વેલકમ ટુ આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું સહદેવ ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજનો જે આપણો વિડીયો છે સાહેબ એ સંપૂર્ણ ડિસેમ્બર મહિનાનો જે આપણે અત્યાર સુધીના જે કરંટ અફેર્સના વિડીયો લીધા છે તેમાંથી જે પીઆઈની એક્ઝામ માટે વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જનરલી આપણું બધું જ કરંટ જે છે એ આપણે એક્ઝામ પર્પસ જ લઈએ છીએ, પણ હવે એક મહિનો આપણે સપોઝ એમ સમજીએ ચલો લગનગાળો તો જે હોય તમારા કારણોસર તમારે વિડીયો નથી જોવાનો, તો એ ઇમ્પોર્ટન્ટમાંથી બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે આપણી પીઆઈની એક્ઝામ માટે વધારે કામમાં આવી શકે એમ છે ડિસેમ્બર મહિનામાંથી, તો એવો વિડીયો આપણે આખા મહિનાનો સાર લઈને આજે આપણે ભેગા થયા છીએ. તો એ ડિસેમ્બર મહિનાના મેગા લેક્ચરમાં આજની આપણે શરૂઆત કરીએ. શરૂઆત કરતા પહેલા આપણે જોઈ લઈએ કે આપણી આઈસીએસ સંસ્થા જે છે સાહેબ, જો તમે સુપર ક્લાસ 3 એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો એની માટે આપણી સંસ્થાએ 6000 રૂપિયામાં એક એપ્લિકેશન લોન્ચ કરી છે. જે સુપર ક્લાસ 3ની તૈયારી કરવા માંગતા હોય આ 6000 રૂપિયામાં સાહેબ આપણે 450 પ્લસ એટલે કે 450 કલાક પ્લસ કલાકનું આપણે કન્ટેન્ટ આપણે આપી રહ્યા છીએ. એક્ઝામ ઓરિએન્ટેડ મટીરિયલ બી આ પેકેજમાં ઇન્ક્લુડ રહેશે, જે તમને પહોંચી જશે. જો જેમાં પીડીએફ હશે એમાં પીડીએફ પહોંચી જશે અને જેમાં હાર્ડ કોપી હશે તમારા ઘરે પહોંચાડી દઈશું. ડેઇલી ટેસ્ટ વિથ એનાલિસિસ, તમારી ડેઇલી ટેસ્ટ લેવામાં આવશે, એનું તમારી સાથે આપણે એનાલિસિસ બી કરીશું કે ભાઈ તમારો રિપોર્ટ કઈ રીતના છે, પ્રોગ્રેસમાં છે કે પ્રોગ્રેસ નથી થઈ રહ્યો, તેમાં અમે તમારી સાથે એનું એનાલિસિસ પણ કરીશું. હાઈલી ક્વોલિફાઈડ એન્ડ વેલ એક્સપિરિયન્સ ફેકલ્ટીઝ, આપણી પાસે બધા જ સબ્જેક્ટમાં એકથી વધારે ફેકલ્ટી છે. જો તમને કોઈ પણ ફેકલ્ટી તમને ના પસંદ પડે તો તમે જણાવીને બીજી ફેકલ્ટી પણ ચેન્જ કરાવી શકો છો, અથવા તો અમે જ અમારી ફેકલ્ટીને એટલી ગેરંટી લઈએ છીએ કે હાઈલી ક્વોલિફાઈડ ને વેલ એક્સપિરિયન્સ. જેમ કે આપણે ઇંગ્લિશની ફેકલ્ટી હોય, જો કે આમાં નથી આવતું, પણ આપણે ઉદાહરણ તરીકે લઉં તો સાહેબ 20 વર્ષનો અનુભવ ધરાવે. જીપીએસસી પર્પસ વાત કરું, આપણા ભૂગોળના પરેશ સર છે 12 વર્ષ પ્લસનો અનુભવ ધરાવે છે. હું મારી વાત કરું સાહેબ તો ચલો મારો અનુભવ ખાલી 2 થી 2.5 વર્ષનો છે, પણ એક્ઝામ મેં ઘણી પાસ કરી છે. હું તલાટીમાંથી રિટાયર તો નહીં, માફ કરજો, મેં રેઝિગ્નેશન રાજીનામું આપીને આજે હું ક્લાસ 1-2ની તૈયારી કરી રહી છું. તો જેનો અનુભવ ઓછો છે તો એને આ ગવર્મેન્ટ એક્ઝામ આપવાનો અનુભવ વધારે છે. તો અમને ખબર હોય કે અમારે શું ભણાવવાનું હોય, બરાબર. ડાયરેક્ટ ઇન્ટરેક્શન વિથ સ્ટુડન્ટ, ચેટ એન્ડ વિડીયો. તમને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે અમારી સાથે ડાયરેક્ટ ચેટ કરી શકો અથવા તમે અમને વિડીયો કોલિંગ કરી શકો. મતલબ એની ટાઈમ 24/7 અમે તમારા માટે અવેલેબલ હઈશું. વિથ આ 6000 રૂપિયામાં અમે તમને આ કિટની સાથે સાહેબ ટેબ્લેટ પણ ફ્રી આપવાના છીએ, બરાબર. કારણ કે જનરલી કોઈને એવું હોય કે ભાઈ ફોન સર નથી, મારા મમ્મી પપ્પા પાસે હોય, પપ્પા કદાચ બહાર હોય, સર હું કઈ રીતના સ્ટડી કરું, ટેન્શન નહીં લેતા, આપણે એની સાથે ટેબ્લેટ પણ આપીએ છીએ, બરાબર. વધારે માટે આપણી સંસ્થાનો તમે સંપર્ક કરી શકો છો 9979852523 9979952523 પર તમે વધારે માહિતી લઈ શકો છો. અને ગેરંટી આપું સાહેબ આ પેકેજમાં તમારું ઇમ્પ્રુવમેન્ટ જરૂર થશે, બરાબર. તમને સેટિસ્ફેક્શન જરૂર મળશે. તો કોઈ પણ તમારે આપણે પરચેસ કરવું હોય અથવા કોઈ પણ એની ઇન્ફોર્મેશન જોતી હોય કોલ કરી શકો છો. ઓકે, તો આપણે શરૂઆત કરીએ. તો આજે જે આપણે કરંટ અફેર્સની સાહેબ શરૂઆત કરવાની છે આપણે એક્ઝામ પર્પઝ, તો એમાં જે સાહેબ પહેલો ટોપિક જે છે કે 2030 સુધીમાં પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણમાં 20% વધારો કરવાનો લક્ષ્યાંક હતો. એ આપણા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાનમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જે છે સાહેબ એના વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા 3જી ગ્લોબલ રિન્યુઅલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સ 2020ને સંબોધન કરતા કહ્યું છે કે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં ભારત રોકાણ માટે એક પસંદગીના સ્થાન તરીકે ઉભર્યું છે. જો સાહેબ આ મેગા લેક્ચર છે, આમાં વિદ્યાર્થીને એક સાર આપવાનો છે, એટલે થોડુંક સમજાવીને આપણે જેટલું કામનું છે એટલી વસ્તુ લઈને આગળ વધશું. તમારે ડિટેલમાં જવું હોય તો આપણે ડેઇલી કરંટ અફેર્સના વિડીયો આવે છે સાહેબ, ફૂલ ડિટેલમાં આ ટોપિકમાં ગયેલો છું, બરાબર. તમારે અમુક ટોપિક એમ હોય, આપણે જનરલી કરંટ અફેર્સની આપણે વિડીયોની જે શરૂઆત થાય એમાં ઇન્ડેક્સ હોય છે, આ ટોપિક તમે સર્ચ કરીને વધારે ડિટેલમાં જઈ શકો છો. આ તો કોઈને એમ ન થાય કે સર કેમ સ્પીડમાં જાય છે, બરાબર. આ ખૂબ જ ડિટેલમાં આપણે ચર્ચા કરી છે. અત્યારે આ પ્રિલિમ ઓરિએન્ટેડ છે સાહેબ, આપણો વિડીયો પ્રિલિમ પ્લસ મેઇન્સ હોય. પ્રિલિમ ઓરિએન્ટેડમાં તમારે ફેક્ચ્યુઅલ ડેટા યાદ રાખવાના હોય એટલે કન્ફ્યુઝન ન થાય એના માટે.
તો આ રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં ભારત રોકાણ માટે એક પસંદગીના સ્થાન તરીકે ઉભર્યું છે. શું કામ? આજે તમે ભારતમાં સાહેબ જોવો કે ભાઈ આપણે સોલાર, જેમ કે ગુજરાત સરકાર છે, નવી સોલાર નીતિ આવી ગઈ, હજી 5 વર્ષ માટે પ્લસ કરી દીધી છે કે ભાઈ ગુજરાતમાં સોલાર પેનલો કેટલી લાગવા મળી. આજે આખા ભારતમાં આપણે વિન્ડ એનર્જી છે, સોલાર એનર્જી છે. પછી આપણે ગુજરાતની વાત કરું તો PM કુસુમ યોજના, ખેડૂતોનો જે આપણે આખા ભારતમાં ખેડૂતોના જે પંપ હોય તો એ પંપમાં સોલાર પંપ. તો આવું સરકારે ઘણું બધું કરીને લોકોને વીજળી પ્રત્યે આત્મનિર્ભર બનાવવાની શરૂઆત કરી છે. માટે થઈને ભારત એક રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં એક બહુ રોકાણ માટે એક પસંદગીનું સ્થાન બન્યું છે. આ કારણોસર છેલ્લા 6 વર્ષમાં ભારતમાં રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં $64 અરબ રોકાણ કરવામાં આવ્યું છે અને હજી આ ક્ષેત્ર વધશે, કારણ કે ભારત સરકારે તમે ઇલેક્ટ્રિક 2 વ્હીલ અને 4 વ્હીલ માટે પણ હમણાં સબસિડી જાહેર કરી છે અને સરકાર એવું વિચારી રહી છે કે એમની જે સૌથી મોંઘો પાર્ટ્સ, એમનો જે લિથિયમ બેટરી હોય છે તેમના માટે અલગથી સબસિડી જાહેર કરવી. તો હજી ઇલેક્ટ્રિક 4 વ્હીલ 2 વ્હીલનું ચલણ વધશે, તો હજી સોલાર પેનલનું પણ ચલણ વધશે. તો માટે થઈને આ $64 અરબ જેટલું રોકાણ આવ્યું છે ને હજી વધુ આવશે. આ અંતર્ગત 11 રાજ્યોમાં 12 2G એથેનોલ બાયો રિફાઇનરીઓ આપવામાં આવી રહી છે. જે 1G બાયો રિફાઇનરીઓ હતી ઇથેનોલની, એ માત્ર શેરડીના કૂચામાંથી જ બનતું હતું. જ્યારે હવે 2G રિફાઇનરી આવી જે છે સાહેબ, એમાં જો શેરડી છે, લાકડું, અહીં જો તમને બધું મકાઈ છે અથવા અમુક સડેલું અનાજ હોય, અનાજ તમારું સડી ગયું હોય, તો એ બધી વસ્તુથી પણ હવે આપણે ઇથેનોલ બનાવીએ છીએ. તો હવે એવી 12 2G ઇથેનોલ રિફાઇનરીઓ સાહેબ આપણે બનાવી છે. હવે આ જે ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ છે, તમને મને ખબર છે, શોર્ટમાં ખાલી સમજાવી દઉં તો કે ભારત સરકારે આ ઇથેનોલ મિશ્રણ કરવાનું વિચાર્યું. શું કામ? અત્યારે આપણે 5% છે, જે અત્યારે તમે પેટ્રોલ પુરાવો સાહેબ એમાં 5% તો છે જ તેમ, પણ આ 2022 સુધીમાં ઇથેનોલ મિશ્રણમાં આપણે 10% બાયો ઇથેનોલ મિશ્રણ કરી દઈશું. ક્યાં? 2022 સુધીમાં. અને સરકારનો 2030 સુધીમાં લક્ષ્ય છે 20%. આ કાર્યક્રમ રાષ્ટ્રીય બાયોફ્યુઅલ નીતિ 2018 અનુરૂપ શરૂ કરાઈ હતો, કારણ કે તમને મને ખબર છે કોઈ પણ દેશનું નાનું સ્ટ્રોંગ ક્યારે થશે, એની પાસે કેટલું ફોરેક્સ રિઝર્વ છે. અને ભારત દેશનું સૌથી વધારે ફોરેક્સ રિઝર્વ જે છે સાહેબ, એ ક્રૂડ ઓઇલમાં જ ખર્ચાઈ જાય છે, કારણ કે આપણે સંપૂર્ણપણે બહારના દેશો ઉપર જ આપણે નિર્ભર છીએ અને એ લોકો ડોલરમાં પેમેન્ટ સ્વીકારે છે. ઈરાન આપણી પાસે સ્વીકારતું હતું, પણ અમેરિકાએ ના પાડી એટલે આપણે એની પાસેથી બંધ કર્યું છે. તો હવે આપણું ફોરેક્સ રિઝર્વ જઈ રહ્યું છે. તો સરકાર કેવું છે કે ભાઈ અત્યારે જે 5% છે, મતલબ તમે 1 લીટર પુરાવો છો સાહેબ પેટ્રોલ, તો એમાં 50 ml અત્યારે ઇથેનોલ આવી રહ્યું છે. તો હવે સરકાર 2022 સુધીમાં 10%, 100 ml અને 2030 સુધીમાં 20%, એટલે 200 ml જો ઇથેનોલ કે જે આપણા ભારતમાં બની રહ્યું છે, તો 1 લીટરે 200 ml, તો સાહેબ આખા દિવસનું આપણે લાખો કરોડો લીટર પેટ્રોલ ડીઝલ જોઈએ છીએ. તો કરોડો રૂપિયાનો જે આપણો ફાયદો થાય એ દિવસનો નહીં, પણ તમે વર્ષનું કેલ્ક્યુલેશન કરો તો આપણા દેશ માટે રૂપિયો ઘણો કામમાં આવે, ઘણો વિકાસમાં લાગી શકે. માટે સરકાર 2030 સુધીમાં કરી દેવાનું છે 20%, યાદ રાખજો. યુએસ સ્થિત IEEE પુણેના GMRTને માઇલસ્ટોનનો દરજ્જો આપ્યો. આ GMRT જે છે એ તમે જોઈ શકો છો, એનું નામ છે જાયન્ટ મીટર વેવ રેડિયો ટેલિસ્કોપ. આ જાયન્ટ મીટર વેવ રેડિયો ટેલિસ્કોપનું શું છે? આ ટેલિસ્કોપની ખાસિયત એ છે સાહેબ કે આ સંપૂર્ણપણે આ આપણા ભારતમાં જ બનેલું છે, કોઈ દેશે આપણે સહયોગ એવું કંઈ કર્યું નથી. જનરલી જાયન્ટ જે મીટર વેવ રેડિયો ટેલિસ્કોપ, જે રેડિયો ટેલિસ્કોપ હોય છે સાહેબ, એનું મેઇન કામકાજ શું હોય છે? અત્યારે તમને ખબર હોય બ્લેક હોલની ઘટના બની હતી, અથવા કોઈ પણ હજારો પ્રકાશ વર્ષ દૂરની જે કોઈ પણ ગેલેક્સી છે એમાં આપણી રહેવાલાયક કોઈ ગ્રહો છે કે નહીં, કોઈ નવા તારાનો જન્મ થતો હોય અથવા એમનું મૃત્યુ થતું હોય, એ રેડ જાયન્ટ બને, વામન તારો હોય, તો આ બધાનું જે સંશોધન હોય સાહેબ એ ટેલિસ્કોપથી થાય છે. એ ટેલિસ્કોપ આપણી પૃથ્વી પર હોય એટલે એની અમુક લિમિટેશન હોય, એનાથી વધારે જોવા માટે હવે આપણે ટેલિસ્કોપ પૃથ્વીની બહાર આપણે શરૂ કર્યા છે મૂકવાના, બરાબર. તો આ જે ટેલિસ્કોપનું મેં તમને કીધું એમ ગેલેક્સી આપણે એમાં સંશોધન કરવાનું કામ હોય છે. એવું ભારતનું GMRT જાયન્ટ મીટર વેવ રેડિયો ટેલિસ્કોપ જે છે, એની અમેરિકા સ્થિત વિશ્વની સૌથી મોટી તકનીકી વ્યવસાયિક સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ IEEE દ્વારા સંબંધિત ક્ષેત્રમાં ટેકનોલોજીને આગળ વધારવા માટે માઇલસ્ટોન સુવિધાના રૂપમાં પસંદગી કરવામાં આવી છે. આ જાયન્ટ મીટર વેવ રેડિયો ટેલિસ્કોપ જે છે સાહેબ, એ ભારતના પુણે શહેરમાં સ્થિત રેડિયો ટેલિસ્કોપ એ વિશ્વનો સૌથી મોટો એરો છે અને આ ટેલિસ્કોપ એ વિશ્વનું સૌથી સંવેદનશીલ ટેલિસ્કોપ પૈકી એક છે જે ભારતમાં છે, બરાબર. બહુ ગૌરવની વાત છે.
તેનું સંચાલન પુણે યુનિવર્સિટી કેમ્પસ પર સ્થિત નેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોફિઝિક્સ NCRA દ્વારા થાય છે, જે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચનો એક ભાગ છે. આ જે મહત્વપૂર્ણ સંસ્થાનો દરજ્જો મળ્યો છે જે છે સાહેબ, એ ત્રીજું છે. આની પહેલા JC બોઝ, જગદીશચંદ્ર બોઝ અને CV રામન સંસ્થાને પણ મળી ગયો છે. GMRT જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ છે, એ ત્રીજી ભારત માટે સંસ્થા બની છે. ટીઝર ગન જે છે સાહેબ, આ ટીઝર ગન છે બહુ ગૌરવ લેવા જેવી બાબત છે, કારણ કે આખા ભારતમાં ગુજરાત પોલીસ સૌ પ્રથમ એવું બન્યું કે જે ટીઝર ગનનો ઉપયોગ કરે છે. આ ટીઝર ગન એટલે શું હોય છે કે નામમાં ગન હોય છે, પણ એ તમે કોઈ પણ ફાયર કરો તો એક ઇલેક્ટ્રિક વાયર એમાંથી જાય ને સામેવાળા વ્યક્તિને ચોંટી જાય અને એમાંથી એક મોટા વોટનો ઝટકો એને લાગે, જેનાથી એ હલનચલન કરવા માટે સક્ષમ નથી હોતો અને કોન્શિયસમાંથી સબકોન્શિયસ અવસ્થામાં એટલે કે બેભાન જેવી અવસ્થામાં આવી જાય. એટલે પોલીસ પર વળતો પ્રહાર કે એની કોઈ ગુંજાઈશ ના રહે અને બેભાન જ થઈ જાય. બરાબર, ટીઝર ગનની ખાસિયત આ હોય. તો આ કરીને સૌથી હાઈટેક પોલીસ ફોર્સ બની ગઈ છે કોણ? ગુજરાત પોલીસ. આ ગનની વિશેષતા એ છે કે ટ્રિગર દબાવવાથી ફાયર થતું નથી, પરંતુ કેટલાક મીટરના અંતર સુધી ઇલેક્ટ્રિક કરંટ લાગે છે. વ્યક્તિ મરતી નથી, પરંતુ થોડા સમય માટે બેહોશ થઈ જાય છે. ભારત બહાર વિશ્વમાં યુનાઇટેડ કિંગડમ, UK અને ન્યુયોર્ક પોલીસ જ આ ગનનો વપરાશ કરી રહી છે. ભારતમાં એકમાત્ર ગુજરાત પોલીસ વર્તમાનમાં આ ગનનો ઉપયોગ કરશે. હવે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા 100 ઓક્ટેન પ્રીમિયમ પેટ્રોલ લોન્ચ કરવામાં આવ્યું છે. 100 ઓક્ટેન એટલે એકદમ હાઈ ગ્રેડનું પેટ્રોલ કહેવાય, કે જે તમે મોટી ફોર વ્હીલ વાપરતા હો, ફરારી, રોલ્સ રોયસ છે, તો એના માટે અત્યાર સુધી ભારતમાં એ લેવલનું પેટ્રોલ નહોતું. એમને કદાચ એ પેટ્રોલ પૂરા હોય ને ગુજરાતમાં કોઈ રોલ્સ રોયસ વાપરતો હોય સાહેબ, તો એને મુંબઈથી એક અમુક કેરબો મગાવી લેવો પડે અને મુંબઈથી બી બહાર ઇમ્પોર્ટ કરીને આવતું હતું. તો હવે એ વસ્તુ જતી રહ્યું છે. જેમ કે હમણાં તાજેતરમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમે 99 ઓક્ટેનનું પેટ્રોલ લોન્ચ કર્યું હતું, પણ હવે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને 100 ઓક્ટેનનું પેટ્રોલ લોન્ચ કરી દીધું છે. આ ઓક્ટેન 100 ઓક્ટેન એટલે શું કે ભાઈ એટલું પ્રીમિયમ પેટ્રોલ હોય સાહેબ કે જેનાથી તમારો ગાડી વધારે પાવર જનરેટ કરે. સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આપણે શાક રોટલા ખાતા હોય ને એક વ્યક્તિ શાક રોટલાની યારે કાજુ બદામ ખાતો હોય તો એ સ્વાભાવિક છે વધારે બળ કરી શકવાનો, એને મનથી કરવું હોય તો. બરાબર, તો એ વસ્તુ થવાની છે. તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને 1 ડિસેમ્બર 2020ના રોજ ભારતનું પ્રથમ 100 ઓક્ટેન પેટ્રોલ લોન્ચ કર્યું. આ લોન્ચના માધ્યમથી ભારતને એ પસંદગીના દેશોની લીગમાં સામેલ થવામાં મદદ મળશે જે વધુ સારી ગુણવત્તા માટે આવા ઇંધણનો ઉપયોગ કરે છે. અગાઉ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે HPCL બરાબર લખ્યું છે, એને તાજેતરમાં ઓક્ટેન 99 પેટ્રોલ લોન્ચ કર્યું હતું. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તેનું ઉદ્ઘાટન કર્યું હતું. અત્યારે જે 100 ઓક્ટેનનું પેટ્રોલ જે છે સાહેબ, એ અત્યારે ભારતના ખાલી 10 આઉટલેટ પર જ અવેલેબલ હશે, જેમાં આપણું ગુજરાતનું અમદાવાદ પણ છે. બાકીના છે દિલ્હી, નોઈડા, ગુડગાંવ, આગ્રા, જયપુર, લુધિયાણા, ચંડીગઢ, પુણે અને મુંબઈ. પણ ગુજરાતનું અમદાવાદ પણ છે. આ ઇંધણનું ઉત્પાદન ઉત્તર પ્રદેશની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની મથુરા રિફાઇનરી દ્વારા કરવામાં આવશે. આ જે ફોટો જે છે સાહેબ, અહીંયા જો રેસિંગ ફ્યુલ લખ્યું છે, એટલે તમારી પ્રીમિયમ ગાડી હોય એના માટે છે. આ જે 87, 89 ને 91 છે એ અહીંયા લખેલું છે સાહેબ, એ તમે જોઈ શકો છો કે 87 એટલે નિયમિત ઇંધણ, 89 ઓક્ટેન એટલે મિડ ગ્રેડ ઇંધણ અને 91 થી 94 એટલે પ્રીમિયમ ઇંધણ. આપણે કરંટ અફેર્સમાં ઉદાહરણ આપ્યું હતું, હજી તમને આપું સાહેબ, કે જે ભારતમાં આપણે જે તમે અત્યારે પેટ્રોલ પુરાવો છો કે જે અત્યારે 80 રૂપિયાનો ભાવ છે સાહેબ, એ તમને છે 87 ઓક્ટેન વાળું પેટ્રોલ. એની પછી જે તમને પ્રીમિયમ ઇંધણ કહે છે કે સાહેબ પ્રીમિયમ અથવા ઓલું તમને કહે ખબર, પેટ્રોલ પંપ પર જાઓ સાહેબ પાવર પુરાવું છે 3-4 રૂપિયા 5 રૂપિયા વધુ હોય, એ પાવર પેટ્રોલ એ લોકો આને કહે. એ મિડ ગ્રેડ ઇંધણ હોય 89 ઓક્ટેન. અને અમુક જે શેલ જેવા અમુક બહારની ફોરેન કંપની છે એનું જે પ્રીમિયમ પેટ્રોલ આવે એવા જ ખાલી 91 થી 94 ઓક્ટેનનું આપે છે. પણ હવે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન 100 ઓક્ટેનનું આપશે, જેને તમે રેસિંગ ફ્યુલ પણ કહી શકો છો. નેક્સ્ટ છે
NDDB એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના નવા અધ્યક્ષ. હવે નેશનલ શબ્દ છે તમને લાગે કે આ શું કામનું, કારણ કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના જે અધ્યક્ષ અથવા એનું જે વડું મથક છે એ આપણે ગુજરાતના આણંદમાં આવ્યું છે. એટલે ગુજરાતમાં આવ્યું છે ને એમાં મહિલા સિલેક્ટ થયા ને એટલે આપણા માટે કામનું છે. તો ભારત સરકારે IAS અધિકારી વર્ષા જોશીને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના નવા અધ્યક્ષ નિયુક્ત કર્યા છે. તેઓ ભારત સરકારના આની પહેલા પશુપાલન અને ડેરી વિભાગ, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના સંયુક્ત સચિવ તરીકે ફરજ બજાવતા હતા. વર્ષા જોશી દિલીપ રથ સાહેબની જગ્યા લેશે, જેમનો કાર્યકાળ 30 નવેમ્બર 2020ના રોજ સમાપ્ત થયો છે. એટલે નવા આવી ગયા વર્ષા જોશી. નેક્સ્ટ છે કે ચીને 3 દાયકા પછી ભારતમાંથી ચોખાની આયાત શરૂ કરી છે. કારણ કે હવે ચીનનું કેવું, આપણે શું કહેવાય, ચીન એટલું બધું હુવાળું નથી, પણ અત્યારે જે એના સાથી દેશો પાસેથી જે તે ચોખા લેતું હતું સાહેબ, આ જે પાકિસ્તાન ને એ બધું છે, તો એ લોકો એક તો આપણી કરતાં હલકી કક્ષાનું ને આપણી કરતાં વધુ ભાવ લેતા હતા, જ્યારે ભારતનું એનાથી સારું કક્ષાનું ને આપણે ઓછો ભાવ લેતા હતા. અને અત્યારે કોરોનામાં તમને મને ખબર છે બધા દેશોની GDPની શું હાલત થઈ છે. તો અત્યારે સૌ પોતાના દેશમાં પૈસા બચાવવાની ટ્રાય કરતા. ચાઇના સૌથી મોટો દુનિયાનો ચોખા આયાતકાર દેશ છે, જ્યારે ભારત સૌથી મોટો ચોખા નિકાસકાર દેશ છે. તો હવે ચાઇનાએ રેકોર્ડ તોડી અને આપણી પાસેથી ચોખા લેવાની શરૂઆત કરી છે. તો ભારત વિશ્વનો સૌથી મોટો ચોખો નિકાસકાર દેશ છે, જ્યારે ચીન વિશ્વના સૌથી મોટો ચોખા આયાતકાર દેશ છે. ચીન દર વર્ષે 40 લાખ ટન ચોખાની આયાત કરે છે. અને રાઈસ એક્સપોર્ટ એસોસિએશનના અધ્યક્ષ BV કૃષ્ણ રાવના જણાવ્યા અનુસાર ચીને પ્રથમ વખત ભારતીય ચોખાની ખરીદી કરી છે. કોરોના મહામારી દરમિયાન ભારતની ચોખાની નિકાસમાં 70% વધારો થયો છે. ભારતીય વેપારીઓએ ચીન સાથે 1 લાખ ટન તૂટેલા ચોખાની નિકાસ કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ચોખાનો ભાવ પ્રતિ ટન $300 રહેશે. હવે ભારત જે છે સાહેબ એ ચોખાની નિકાસ ક્યાં કરે છે? તો ભારત જે છે પશ્ચિમ આફ્રિકા, દક્ષિણ પૂર્વ એશિયાની માંગમાં વધારો થવાને કારણે ભારતમાં ચોખાની નિકાસ વધી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં ભારતે 75 લાખ ટન ચોખાની નિકાસ કરી છે. 2018-19માં ભારતે લગભગ 4.4 મિલિયન એટલે 44 મિલિયન મેટ્રિક ટન બાસમતી ચોખાની નિકાસ કરી હતી. તેની કિંમત $4.7 બિલિયન થાય છે. તો હવે પછીનો જે નેક્સ્ટ ટોપિક સાહેબ જોવાનો છે એ છે દુર્લભ પ્રજાતિનો છોડ સુદીઓ. આ જે સુદીઓ જે છે સાહેબ એ આપણને આજથી 100 વર્ષ પહેલાં પોરબંદરના એક વિસ્તારમાં મળ્યો હતો, પણ ત્યારબાદ એ આપણને મળ્યો નહોતો. એટલે આપણે એવું કહેતા હતા કે લગભગ આ લુપ્ત થઈ ગયો. પણ આજે 100 વર્ષ બાદ આ એક ઓલેક્સ પ્રકારનો જે છોડ છે, જેને સ્થાનિક ભાષામાં આપણે સુદીઓ કહીએ છીએ, એ ગુજરાતના કચ્છમાં આપણને ફરીથી મળ્યો છે, જે 1910માં પોરબંદર વિસ્તારમાં જોવા મળ્યો હતો. જે વનસ્પતિ શાસ્ત્રી જે છે સાહેબ એને છોડની ઓળખ કરવા માટે અનેક સંશોધન પ્રયાસો કર્યા હતા, પણ આવો છોડ નહોતો મળ્યો. એટલે એવું કહેતા હતા કે આ લગભગ નાશ પામ્યો અથવા લુપ્ત થઈ ગયો છે. આ છોડ ગુજરાત બાયોડાયવર્સિટી એક્ટ અંતર્ગત સુરક્ષિત જાહેર કરવામાં આવ્યો છે. અને આ છોડ 60 સેન્ટીમીટર એટલે કે 2 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવે છે. આ તમે જોઈ શકો છો. હવે મળી ગયો ને સાહેબ, એટલે હવે પ્રશ્ન નહીં, કારણ કે હવે વિજ્ઞાન એટલું આગળ આવી ગયું છે કે આના જે DNA જે સ્ટ્રક્ચર હશે એ આપણે મેળવી લઈશું. આને વ્યવસ્થિત કાઢીને હવે આપણે આની છોડને વ્યવસ્થિત રીતના હવે આની પ્રજાતિ આપણે સુરક્ષિત કરી દઈશું. પણ આજથી જે 100 વર્ષ પહેલાં જે સાહેબ જે લુપ્ત થઈ ગયો પણ ત્યારે આપણે વિજ્ઞાન ક્ષેત્ર એટલે આગળ નહોતા. તો હવે સુદીઓ આપણને મળી ગયો છે ગુજરાતના કચ્છમાં. ટાઈમ્સ કિડ્સ ઓફ ધ યર, આ સૌ પ્રથમ વખત ટાઈમ્સ મેગેઝિન દ્વારા આ કિડ ઓફ ધ યરનું પબ્લિશ કરવામાં આવ્યું છે. અને બહુ ગૌરવ લેવા જેવી બાબત છે કે આમ અમેરિકાના પણ મૂળ ભારતીય ગીતાંજલિ રાવ, કે જેમની ઉંમર માત્ર 15 વર્ષની છે, તેઓ સૌ પ્રથમ વખત ટાઈમ્સ કિડ્સ ઓફ ધ યર તરીકે ચૂંટાઈ આવ્યા છે. મૂળ ભારતીય, બરોબર, બહુ ગૌરવ લેવા જેવી બાબત છે જ્યારે તમને ટાઈમ મેગેઝિન પર મળતું હોય.
જેમ કે ટાઈમ પર્સન ઓફ ધ યર, આ વર્ષે જે આપણે ટોપિક આવશે તો ટાઈમ પર્સન ઓફ ધ યર અત્યાર સુધીમાં ભારતમાં માત્ર ખાલી ગાંધી બાપુ જ બન્યા છે, બોલો, બાકી કોઈ નથી બન્યા. આપણે ટ્રમ્પનું જ્યારે શાસન આવ્યું 4 વર્ષ પહેલાં 16માં, ત્યારે મોદી સાહેબ ખૂબ આગળ રેસમાં ચાલતા હતા, પણ ટાઈમ મેગેઝિનમાં કેવું કે કોઈ પણ રાષ્ટ્રપતિ બને ને એને એક વખત ટાઈમ પર્સન ઓફ ધ યર બનાવે છે, એટલે આપણે મોદી સાહેબ એમ નહોતા બન્યા, એટલે આ બહુ મોટું મહત્વ ધરાવે છે. તો ટાઈમ્સ મેગેઝિન દ્વારા ભારતીય મૂળના અમેરિકી યુવતી ગીતાંજલિ રાવની પ્રથમ વખત ટાઈમ્સ કિડ્સ ઓફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવી છે. ટાઈમ્સ માટે તેનો ઇન્ટરવ્યૂ એકેડમી એવોર્ડ વિજેતા હોલિવૂડ અભિનેત્રી એન્જેલિના જોલી દ્વારા લેવામાં આવ્યો હતો. આ પ્રદૂષિત પીવાના પાણીથી લઈને અફીણના વ્યસનની કુટેવ છોડાવી અને સાયબર બુલિંગની સમસ્યાઓનો સામનો કરવા માટે તેમને આ એવોર્ડ મળ્યો છે. સાયબર બુલિંગની સમસ્યાઓ માટે તેણે એપ પણ ડેવલપ કરી છે, એ છે ટેથિસ એપ, તમે જોઈ શકો છો અહીંયા. 11 વર્ષની ઉંમરે ગીતાંજલિ રાવે ડિસ્કવરી 3M સાયન્ટિસ્ટ ચેલેન્જ જીતી હતી અને તેમના અનન્ય પ્રયત્નો માટે ફોર્બ્સ દ્વારા તેમને 30 અંડર 30 સૂચિમાં સામેલ કર્યા હતા અને તે તેમની નવીનતમ શોધ છે. ટેકનોલોજી પર આધારિત કાઇન્ડલી ને આ ટેથિસ, આ 2 એપ એમણે ડેવલપ કરી છે, એ યાદ રાખવાનું છે. તો જે કાઇન્ડલી નામની જે એપ જે છે સાહેબ, એનાથી શરૂઆતના તબક્કામાં તમને ખબર પડી જાય કે સાયબર બુલિંગ તમારી યારે થાય છે કે નહીં. સાયબર બુલિંગ એટલે એક પ્રકારનું સાયબર ફ્રોડ કે જેમાં તમને સાહેબ કોઈ પણ વાતો કરીને બેલાવી ફૂસલાવીને તમારો બેંક ડિટેલ લઈને તમારી સાથે ચેટિંગ કરવામાં આવે છે. હમણાં ખાસ ધ્યાન રાખજો, લેક્ચર તમે સાંભળતા હો. અત્યારે કોરોનાની વેક્સિન માટે સરકાર જે ડિટેલ અત્યારે મેળવી રહી છે, તો કોઈ પણ તમારા મમ્મી પપ્પા ઉપર જો અજાણ્યા વ્યક્તિના ફોન આવે, તમારે એઝ અ જાગૃત બાળક તરીકે તમારા મમ્મી પપ્પાને કહેવાનું છે તો કે એમને કોઈ પણ બેંક ડિટેલ કે આધાર કાર્ડ નંબર આપવાનો નથી. આ ફ્રોડ હમણાં થાય છે, બરાબર. આ જ ક્રમમાં ગીતાંજલિ રાવે ટેથિસ નામની એક એપ તૈયાર કરી છે, જેમાં કાર્બન નેનોટ્યુબ જીની સહાયતાથી પાણીમાં સીસાની ભેળસેળની તપાસ કરી શકાય છે. અને કોલોરાડોની આ 15 વર્ષની ગીતાંજલિની 5000 ઉમેદવારોમાંથી પસંદગી કરવામાં આવી છે. એટલે વિચાર કરો કેવા એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેલેન્ટેડ હશે કે તેમની પસંદગી થઈ છે. નેક્સ્ટ છે બ્રહ્મપુત્રા નદી પર ચીનની સરહદ નજીક આપણે ભારત દેશનો સૌથી લાંબો પુલ બનાવવાની છે. આ બ્રહ્મપુત્રા નદી પર તમે જોઈ શકો છો, આ બેઝ પર બનવાનો છે, હજી પુલ બનશે, બરાબર. આ પુલ જે બનાવવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે અને આ દેશનો સૌથી લાંબો 19 કિલોમીટરનો બ્રિજ ભૂતાન અને વિયેતનામને ભારત સાથે જોડશે, કારણ કે ભારત સરકારની એક પોલિસી છે એક્ટ ઈસ્ટ પોલિસી, પૂર્વના દેશો સાથે સંબંધ ડેવલપ કરવાની. કારણ કે અત્યાર સુધી આપણે જે કોઈ પણ સરકાર હોય એ પૂર્વના દેશોને આપણે એટલા સિરિયસલી લીધા નહોતા અને ચાઇનાએ એની સાથે અત્યારે સંબંધ સારા રાખીને અથવા લોન આપીને પોતાના તરફી કરી દીધા અથવા કરવા મજબૂર કરી દીધા છે. તો એક વસ્તુ છે કે ભારતના પડોશી દેશો જે છે, આપણે સાહેબ એની ઉપર ધ્યાન નહીં આપીને ચાઇનાનો ડ્રેગન ગળી જશે તો ચાઇના ચારે તરફથી આપણે ઘેરી લેશે. તો બેટર છે કે જે દેશ છે એની સાથે આપણે સારા સંબંધ ડેવલપ કરીએ ને તે આપણી પડખે રહી, બરાબર. તો આવું જ એક સંબંધ અંતર્ગત આપણે એક્ટ ઈસ્ટ પોલિસી હતી, એ પોલિસી અંતર્ગત જ આ બ્રિજ જે આપણે બનાવ્યો છે એ વ્યૂહાત્મક રીતે આપણે બનાવવામાં આવ્યો છે. કારણ કે ભૂતાન છે, વિયેતનામ છે, એ બધાને જોડીએ આપણે સાહેબ, તો ત્યાંથી પછી જે જાપાન જે છે એ આપણને ખુલ્લી રીતે મદદ કરી રહી છે. તો આવા જો બ્રિજ બનેલા હશે સાહેબ, તો એ કોઈ પણ ટ્રાન્સપોર્ટેશન આ તમે વ્યૂહાત્મક રીતે ગણો સાહેબ કે તમારા ઇકોનોમિક રીતે ગણો. કારણ કે હવે જો આ ભૂતાનને વિયેતનામને જોડી દે સાહેબ, તો એનો મતલબ હવે તમે ડાયરેક્ટ વિયેતનામ ભૂતાન થઈને તમે ભારત આવી શકો. તો વિચાર કરો આનાથી વેપાર, ત્યાંનો રોજગાર કેટલો વધે. એટલે સરકાર હંમેશા એક સાથે ઘણા પાસા પર વિચાર કરતી હોય તો આ વ્યૂહાત્મક રીતે તો કામ લાગશે, પણ ઇકોનોમિક રીતે પણ કામ લાગશે. આ બ્રિજ ભારતમાં આસામના ગુબરીને મેઘાલયની ફૂલબારી સાથે જોડશે, જેથી ત્રિપુરા જવું પણ સરળ બનશે. આ બ્રિજ 19 કિલોમીટર જેટલો લાંબો છે, તેથી તે ભૂતાન, વિયેતનામ અને પૂર્વોત્તર સાથે જોડશે.
ટ્રાન્સ એશિયાઈ કોરિડોરના સંદર્ભમાં આ બ્રિજ પડોશી દેશો વચ્ચે સૌથી મોટું જોડાણ કરશે. આ બ્રિજ 19 કિલોમીટર જેટલો લાંબો હશે. એટલે એનાથી શું થશે કે ભૂતાન અને વિયેતનામને આપણે પૂર્વોત્તર સાથે જોડી દઈશું અને ટ્રાન્સ એશિયાઈ કોરિડોરના સંદર્ભમાં આ બ્રિજ પડોશી દેશો વચ્ચે સૌથી મોટું જોડાણ કરશે સાહેબ. અને જો આગળ આમાં તમને વાત કરું તો આ વિશાળ પરિયોજના માટે જાપાનની ટેકનિકલ મદદ મળશે, કારણ કે જાપાનને પણ આ બ્રિજથી ઓવરઓલ ઘણો ફાયદો છે. ચીનની વિસ્તારવાદી નીતિ સામે લડત આપવા માટે જાપાન અને ભારત આ પ્રોજેક્ટના સંદર્ભમાં વ્યૂહાત્મક રીતે તમે જોઈ શકો છો સાહેબ, મ્યાનમાર, થાઈલેન્ડ, કંબોડિયા અને લાઓસને જોડશે, જે આ બધા દેશો ચાઇના સાથે ઓલરેડી વિવાદમાં માથા વચ્ચે કરી રહ્યા છે. બરોબર, તો ભૂતાન, વિયેતનામ, મ્યાનમાર, થાઈલેન્ડ, કંબોડિયા, લાઓસને આપણે જોડી દઈશું. એટલે એક ભારત, આપણે જે આપણો આ ભારત છે બરાબર, આમ 7 સિસ્ટર, તો અહીંથી આમ સળંગ આમ પટ્ટો જશે. બરાબર, તો તમે વિચાર કરો કે જે જળમાર્ગે આપણે વેપાર થતો હતો એ હવે રસ્તા સાથે પણ થઈ જશે. બધા દેશોને ઇકોનોમિક રીતે પણ ઘણો ફાયદો થશે. અને જાપાનને ભારત અથવા ભારતને જાપાન મદદ પહોંચાડવી હોય તો એક ઇકોનોમિક બેઝ પણ આ રસ્તો ઘણો કામમાં આવશે. એટલે વ્યૂહાત્મક રીતે આ બ્રિજ ઘણો કામનો છે. નેક્સ્ટ છે ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2020. એના વિજેતા છે આપણે ભારતને ખૂબ ગૌરવ લેવા જેવી બાબત છે, રણજીતસિંહ દિસાલેજી. આ શિક્ષક એટલા મહાન છે, હું તમને એમ કહું, કારણ કે જે ટોપ 10 ફાઇનલિસ્ટ હતા એમાંથી એમણે આ ગ્લોબલ ટીચર પ્રાઇઝ એવોર્ડ જીત્યો છે. અત્યારે એ જે શિક્ષક તરીકે સાહેબ ફરજ બજાવતા હતા એમણે વિદ્યાર્થીઓને ત્યાંની સ્થાનિક ભાષામાં બુકો અવેલેબલ કરાવી છે. એ જ્યાં અત્યારે શિક્ષક હતા સાહેબ, એમની જાગૃતતાના કારણે ત્યાં અત્યારે સાહેબ નાની ઉંમરે બાળકોના જે લગ્નો થતા હતા એમાં પણ બહુ મોટો ઘટાડો જોવા મળ્યો છે. તો આવા મહાન શિક્ષકને ગ્લોબલ ટીચર પ્રાઇઝ મળ્યું છે, ભારત માટે બહુ ગૌરવની વાત છે. અને આ પોતે મહાન છે સાહેબ એવું એણે સાબિત પણ કરી દીધું, કારણ કે જે $1 મિલિયન રકમ જે છે સાહેબ, એમાંથી આપણે 1 મિલિયન એટલે એપ્રોક્સ 8 કરોડ રૂપિયા ગણો સાહેબ, તો એમાંથી એને 4 કરોડ રૂપિયા, જે એની સાથે બીજા 9 ફાઇનલિસ્ટ હતા ને સાહેબ, એને વેચી દીધા. કારણ કે એને બી ખબર હતી કે બાકીના બી જે 9 ફાઇનલિસ્ટ છે એ બી કોઈક મહાન કામ કરીને, એમાં અમુક આફ્રિકાના શિક્ષકો હતા. એ આપણે રણજીતસિંહનું કહેવું એવું છે કે એમની કરતાં પણ ખરાબ પરિસ્થિતિમાં તેઓ લોકોને ત્યાં બાળકોને ભણાવી રહ્યા છે, તો તેઓ પણ આ રકમના હકદાર છે સાહેબ. તો અડધો રકમ તો તેમણે બાકીના 9 ફાઇનલિસ્ટને વેચી દીધી અને એણે સાબિત કરી દીધું કે નહીં, ભારત દેશના લોકોની દયાની સામે દુનિયામાં કોઈ પણ આવી શકે નહીં. બરોબર, તો એવા જે રણજીતસિંહ દિસાલે સાહેબ જે છે, મહારાષ્ટ્રના સોલાપુરમાં પ્રાથમિક શાળાના શિક્ષક છે રણજીતસિંહ દિસાલે. તેમને 3 ડિસેમ્બર 2020ના રોજ ગ્લોબલ ટીચર પ્રાઇઝ જીત્યો હતો. દિસાલે વિપરીત સંજોગોમાં સ્કૂલના બાળકો માટે સ્થાનિક ભાષાના પુસ્તકો ઉપલબ્ધ કરાવ્યા હતા, સાથે તેમને QR કોડ પણ ઉપલબ્ધ કરાવ્યા. દિસાલે શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેના પ્રયત્નોને લીધે આ વિસ્તારના બાળકોના નાની ઉંમરે થતા લગ્ન પણ ઓછા થવા લાગ્યા હતા. આ પ્રાઇઝની ઇનામી રકમ $1 મિલિયન એટલે કે 7.5 કરોડથી 8 કરોડ રૂપિયા થશે. તેમણે કહ્યું હતું કે સરહદોથી પર જઈને તેઓ વિદ્યાર્થીઓ માટે કામ કરવા માગે છે, કારણ કે તેઓ આખી દુનિયાને તેના એક વર્ગ તરીકે જુએ છે. તે 9 અન્ય ફાઇનલિસ્ટ સાથે $1 મિલિયન ઇનામી રકમમાંથી અડધાની વહેંચણી કરશે. તે તેમના લેટ્સ ક્રોસ ધ બોર્ડર પ્રોજેક્ટ માટે ઇનામી રકમની 20% રકમ પ્રદાન કરશે. અને આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સંઘર્ષગ્રસ્ત દેશો એટલે કે ભારત, પાકિસ્તાન, પેલેસ્ટાઇન, ઇઝરાયલ, ઈરાન, ઈરાક અને ઉત્તર કોરિયાના વિદ્યાર્થીઓ અને યુવાનોની વચ્ચે શાંતિ કાયમ કરવાનો છે. આ 20% રકમ એને આપી લેટ્સ ક્રોસ ધ બોર્ડર, 50% એને આપી 9% ફાઇનલિસ્ટ, 20% આપી તેમને લેટ્સ ક્રોસ ધ બોર્ડર. આ 70% વાપરી નાખ્યા. તમને એમ થશે એની પાસે 30% વધ્યા. નહીં, તમે કોઈ પણ ઇનામ જીતો ને તો આપણી ભારત સરકારમાં નિયમ છે કે જે તમે ઇનામ જીતો ને એનો 30% ગવર્મેન્ટ ટેક્સ લાગે. એટલે એણે પોતાના ઘરે એક પણ રૂપિયો નથી લઈ ગયેલા. આમ તમે જોવા જાઓ તો 100% રકમનું દાન કરેલું છે. આવા મહાન શિક્ષક છે. બરોબર, એની જગ્યાએ આપણે લોકો હોઈએ તો 7.5 કરોડ રૂપિયા બેંકમાં નાખીએ ને વ્યાજ ખાઈએ. બરોબર, એટલે જ આપણને ગ્લોબલ ટીચર પ્રાઇઝ મળતું નથી. બીજું છે સુરતના ઉમરપાડા તાલુકામાં
સૈનિક શાળાનું ભૂમિપૂજન, જેમ કે એક સૈનિક શાળા તમને ખબર છે બાલાછડી છે જામનગર, કે ત્યાં તમારે એમણે ચોથા ધોરણમાં, આપણે છોકરો 5મા ધોરણમાં આવવાનો હોય, ચોથા ધોરણથી એમને તૈયારી શરૂ કરવાની. જો આ સૈનિક સ્કૂલમાં એને સાહેબ એડમિશન મળી જાય તો એ દેશ માટે કંઈક કરી છૂટવાવાળો બહુ સારો સૈનિક થઈને જ એમાંથી બહાર નીકળે. બરાબર. જનરલી જેમનું સપનું મિલિટરીમાં જવાનું હોય સાહેબ, એવા વિદ્યાર્થીઓ નાનેથી તૈયાર કરીને સ્કૂલમાં એડમિશન લે છે. પણ આપણે દક્ષિણ ગુજરાતમાં જોઈએ તેઓ આમ લોકોને જવું હતું મિલિટરીમાં, પણ એમને એક તો સમજ બહુ મોટા થાય ત્યારે ખબર પડે છે કે જ્યારે જે અમુક તૈયારી કરવાનો સમય છૂટી જાય છે, તો આ દક્ષિણ ગુજરાતના લોકો પણ મિલિટરી ક્ષેત્રે આગળ વધે એની માટે ગુજરાત સરકારે ના સીએમ વિજયભાઈ રૂપાણીના હસ્તે ગુજરાતના સુરતના ઉમરપાડા તાલુકાના બિલવણ ગામે સૈનિક શાળાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સુરતનો ઉમરપાડા, મહુવા, માંડવી અને માંગરોળ આ સહિત દક્ષિણ ગુજરાતના બાળકોનું મિલિટરીમાં જવાનું સપનું સાકાર કરવા માટે થઈને 37.42 કરોડ રૂપિયાના ખર્ચે આપણે ઉમરપાડા તાલુકામાં સૈનિક શાળાનું ભૂમિપૂજન કર્યું છે. 20 એકરમાં સાકાર થરાની આ સૈનિક શાળામાં સાહેબ 700 વિદ્યાર્થીઓ રહી શકે તેવા અત્યાધુનિક ભવન, સ્કૂલ બિલ્ડિંગ, સ્ટુડન્ટ હોસ્ટેલ, સ્ટાફ ક્વાર્ટર્સ, ડાઇનિંગ હોલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, શૈક્ષણિક સંસાધનો તથા રમતગમતના મેદાનોનું નિર્માણ થશે. અહીંયા તમે જોઈ શકો છો આ બાલાછડીનો ગેટ છે. બરાબર. કુલદીપ હાંડુ, આજે કુલદીપ હાંડુ જે છે સાહેબ, તેઓ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, મોદી સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની શરૂઆત થઈ છે. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ એટલા માટે, જેમ કે જો હું તમને વિશ્વના દેશોની વાત કરું કે અત્યારે બાદના બાળકો સાહેબ, કે ભાઈ એમના મમ્મી પપ્પા ચલો નોકરિયાત છે, તો આજનું જીવન એટલું ફાસ્ટ થઈ ગયું છે કે લોકોનો કોઈ ખાવા પીવાનો શેડ્યુલ હોતો નથી, લોકોને એક્સરસાઇઝ કે એવું કાંઈ હોતો નથી. એટલે ભારતમાં પણ વિશ્વના જે વિકસિત દેશો છે એવી રીતના ઓબેસિટીનું પ્રમાણ વધી રહ્યું છે. ઓબેસિટીનો મતલબ થશે જરૂર કરતાં વધારે ફેટ, ટૂંકમાં જાડિયા લોકો. બરાબર. એવું ઓબેસિટીનું પ્રમાણ જો વધારે વધી જાય તો બી સારું નહીં, કારણ કે એક પ્રકારે એક રોગ જ કહેવાય કે ભાઈ વધારે તમારા શરીરમાં ચરબી હશે, તમે સામે વર્કઆઉટ નહીં કરો તો એ રોગનું ઘર બનશે. માટે થઈને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની શરૂઆત કરી હતી અને આ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના આપણને રાજદૂત મળી ગયા છે કુલદીપ હાંડુ. આજે અત્યારે તમે સ્પોર્ટ્સ જોઈ રહ્યા છો સાહેબ, એ વુશુની છે. તેઓ શ્રીનગરના વુશુ કોચ એવોર્ડ અને જમ્મુ કાશ્મીરના એવો પ્રથમ એવા વ્યક્તિ બન્યા કે જેમને દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો હોય એવા કુલદીપ હાંડુની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના રાજદૂત તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તેમણે રાષ્ટ્રીય કક્ષાએ 11 અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ 6 ગોલ્ડ મેડલ જીત્યા હતા. વર્તમાનના ટીમ ઇન્ડિયાના વુશુ કોચ છે. તેમના માર્ગદર્શન હેઠળ એથ્લેટિક્સ, જે એમના માર્ગદર્શન હેઠળ જે વુશુમાં તૈયાર થયા છે, તેઓ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 2 અને વર્લ્ડ કપમાં 1 ગોલ્ડ મેડલ જીત્યા છે. માટે થઈને એમને દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો છે અને જમ્મુ કાશ્મીરના પ્રથમ એવા કોચ બન્યા કે જેમને દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો હોય. બરાબર. MH-60 રોમિયો હેલિકોપ્ટર સાહેબ, આ રોમિયોની પાછળ તમને દરિયો દેખાઈ રહ્યો છે, તો એની મતલબ આ હેલિકોપ્ટર પણ નેવી માટે જ છે અને આનો ઉપયોગ પણ દરિયામાં જ છે. આ હેલિકોપ્ટરનો આપણે હમણાં ઓર્ડર આપ્યો હતો, એનો પહેલો લુક લોકહાર્ડી માર્ટિન જે કંપની આપણને બનાવીને દેવાની છે, એનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. આ ભારતીય નૌસેનામાં સામેલ થવાનું છે. આપણે આવા 24 હેલિકોપ્ટર 24 હેલિકોપ્ટર આવા આપણે કરવાના છીએ. આ MH રોમિયો હેલિકોપ્ટર દરિયાના પેટાળમાં જે સબમરીન હોય સાહેબ, તેનોય નાશ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે એક સમુદ્ર પર આનું વર્ચસ્વ હોય છે. બરાબર. રોમિયો હેલિકોપ્ટરનું. તો આ રોમિયો જે હેલિકોપ્ટર જે છે સાહેબ, એ એન્ટી સબમરીન એટલે કે સબમરીનનો નાશ કરી શકે તેના માટે તેમાં હેલફાયર મિસાઇલ છે, ટોર્પિડો જેવા ઘાતક શસ્ત્રોથી સજ્જ કરવામાં આવ્યા છે. આ જે ટોર્પિડો જે છે સાહેબ, હમણાં આપણે સૌથી હેવી ગયા મહિને ટોર્પિડો લોન્ચ કરી નવેમ્બરમાં, વરુણાસ્ત્ર, એ બી મગજમાં રાખજો. તે રાતના અંધારામાં પણ તે ટાર્ગેટ પર પ્રહાર કરવા માટે સક્ષમ હોય છે. ભારતે આપેલા ઓર્ડરમાં ઘણા અત્યાધુનિક બીજા ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. MH-60 રોમિયો હેલિકોપ્ટરની રેન્જ તેના પ્રતિસ્પર્ધી હેલિકોપ્ટર અપાચે જેટલી, એટલે કે લગભગ 830 કિલોમીટરની છે. અપાચે જે છે સાહેબ, એ આપણે ભારતીય સેનામાં આપણે આને ઉપયોગ કરવાના છીએ અને MH-60 રોમિયો હેલિકોપ્ટર છે એને ભારતીય નૌસેના દરિયામાં ઉપયોગ કરવાની છે.
નવલકથા વેવિશાળનો અનુવાદ. વેવિશાળ એટલે ભારતના ગાંધી બાપુએ કીધેલા રાષ્ટ્રીય શાયર એવા ઝવેરચંદ મેઘાણીની બુક છે સાહેબ. એનો હવે રશિયા અને ચાઇનીઝ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો છે. એટલે બહુ ગૌરવ લેવા જેવી બાબત છે કે ભાઈ વેવિશાળનો અનુવાદ ચાઇનીઝ અને રશિયન ભાષામાં થયો છે. આ ચાઇનીઝ અને રશિયન ભાષામાં જે અનુવાદ થયો છે એ ઝવેરચંદ મેઘાણીના સુપુત્ર જે છે એમણે ઇંગ્લિશમાં આનો અનુવાદ કર્યો હતો. ધ પ્રોમિસ હેન્ડ એ બુક પરથી જ રશિયન અને ચાઇનીઝ ભાષામાં અનુવાદ થયો છે. તો આ 1939માં પ્રગટ થયેલ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લિખિત લોકપ્રિય નવલકથા વેવિશાળનું અર્વાચીન ભારતીય સાહિત્યની 10 મહાન કૃતિઓમાં ચયન કરીને ભારત સરકારની સાહિત્ય એકેડમી દ્વારા રશિયન અને ચાઇનીઝ ભાષામાં અનુવાદિત આવૃત્તિ પ્રગટ થઈ છે. 30 નવેમ્બર 2020ના રોજ શાંઘાઈ સહયોગ સંગઠન દ્વારા વર્ચ્યુઅલ બેઠકમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આ કાર્ય પૂર્ણ થયું હોવાની જાહેરાત કરી હતી, જે તમામ ગુજરાતી વ્યક્તિઓ માટે બહુ ગૌરવની બાબત છે ને. એક બીજું કરંટ અફેર્સ પણ તમને મળી ગઈ. શાંઘાઈ સહયોગ સંગઠન કે જે 30 નવેમ્બર 2020ના રોજ એની વર્ચ્યુઅલ બેઠક ભારતમાં થઈ હતી, બરોબર. અધ્યક્ષ સ્થાને આપણે હતા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાહેબ. 2017માં ભારત અને પાકિસ્તાન આ શાંઘાઈ સહયોગ સંગઠનના કાયમી સભ્ય બન્યા હતા. 2017 સુધી ઓબ્ઝર્વર દેશો હતા આપણે. તો ત્યારબાદ 2017માં આપણે કાયમી સભ્ય બન્યા. ત્યારબાદ સૌ પ્રથમ વખત આ 2020માં આપણે એસસીઓની વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કર્યું હતું. અધ્યક્ષ સ્થાને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાહેબ. જો 1માં 2 કરંટ આપી ગયા છે, ખાસ યાદ રાખજો, ભૂલાય નહીં. આજે ઝવેરચંદ મેઘાણી સાહેબની જે બુક જે છે સાહેબ એની અનુવાદિત કરવાનું ક્યારે આપણે કીધું હતું? તો જૂન 2019માં કઝાકિસ્તાનની રાજધાની જે બિશ્કેક છે એમાં શાંઘાઈ સહયોગ સંગઠન જે છે સાહેબ એના શિખર સંમેલનમાં ભારતીય સાહિત્યની 10 મહાન અદ્વિતીય કૃતિઓનો રશિયન અને ચાઇનીઝ ભાષામાં અનુવાદ કરીને પ્રકાશિત કરવામાં આવશે તેવી ઘોષણા આપણા પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. ઝવેરચંદ મેઘાણીના પુત્ર અશોક મેઘાણી દ્વારા 2002માં અનુવાદિત પુસ્તક ધ પ્રોમિસ હેન્ડ સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત અંગ્રેજી આવૃત્તિ પર રશિયન બુકનો અનુવાદ કર્યો કુલદીપ ધીંગરાએ અને ચાઇનીઝનો અનુવાદ કર્યો લીવ ઝેન્સ્કીયુએ. આ ભાષાની અનુવાદિત આવૃત્તિઓ આધારિત છે. એટલે કે રશિયન અને ચાઇનીઝ બુક અનુવાદિત કરી ધ પ્રોમિસ એન્ડ અશોક મેઘાણીએ લખી હતી. અશોક મેઘાણીએ અનુવાદિત કરી એમના પપ્પાની બુક, એમના પિતાની બુક વેવિશાળ પરથી, બરાબર. દેશમાં 1000 ખેલો ઇન્ડિયા કેન્દ્રો ખોલવામાં આવશે. આ ખેલો ઇન્ડિયા કેન્દ્રો જે છે સાહેબ એ ભારતમાં જે ભારત સરકારે ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ ટોપ્સ યોજના શરૂ કરી છે, સેમ એવી રીતના ખેલો ઇન્ડિયા પણ હવે સરકાર કેન્દ્રો ખોલવાની છે. રીઝન એ છે કે ભારતમાં કોઈ પણ ટેલેન્ટ ઓળખ્યા વગરનું જીવન એમનું પૂરું ના થઈ જાય, તો એવા ટેલેન્ટને ઓળખીને એને પ્રોપર તૈયારી કરાવીને સાહેબ ઓલિમ્પિક લેવલ પર દેશનું નામ રોશન કરે એવું ટેલેન્ટ ઓળખવા માટે થઈને ખેલો ઇન્ડિયાની આપણે શરૂઆત કરી હતી. આના 1000 જે સાહેબ કેન્દ્રો ખોલીશું એમાં જે કોચની રિક્વાયરમેન્ટ રહેશે સાહેબ તો ભારત સરકારના જ આપણા મહાન ખેલાડીઓ કે જેઓ રમતોમાં જે તે સ્પોર્ટ્સમાં સાહેબ નિવૃત્ત થયા હશે તેમને જ કોચ તરીકે આમાં લઈશું. તો સાહેબ એક વસ્તુ છે કે એમને રમતમાં તો ચલો સરકારી સહાય કે કોઈ પણ શિષ્યવૃત્તિ મળતી હતી, પણ હવે જો એમને રમત પછી પણ જો કોચ તરીકેની જોબ સાહેબ મળતી હશે તો આજનો ભારતનો નાગરિક એના બાળકનો જો કદાચ શોખ સ્પોર્ટ્સમાં હશે તો જવા દેવામાં અચકાશે નહીં, બરાબર. તો એવા ખેલો ઇન્ડિયાના સરકાર 1000 કેન્દ્રો સાહેબ ખોલવાનું છે. એની જાહેરાત રમત મંત્રી આપણે કિરણ રિજિજુએ ફિક્કીની 10મી ગ્લોબલ સ્પોર્ટ્સ કોન્ફરન્સ ટર્ફ 2020 દરમિયાન જણાવ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં નિવૃત્ત થયેલા ખેલાડીઓને રોજગાર પૂરા પાડવાના લક્ષ્ય સાથે દેશભરમાં 1000 ખેલો ઇન્ડિયા કેન્દ્રો ખોલશે. આનાથી દેશમાં રમતગમતની સંસ્કૃતિના વિકાસમાં મદદ મળશે તથા સરકાર એ પણ સુનિશ્ચિત કરી રહી છે કે ખેલાડીઓ અને લાભાર્થીઓને કોઈ પણ અડચણ વિના સરકાર તરફથી મળવાવાળી પુરસ્કાર રાશિ અથવા આર્થિક સહાય મળે.
આ જે ખેલો ઇન્ડિયા જે છે આપણે સાહેબ હમણાં જ ચર્ચા કરી એ રીતના કે આ કાર્યક્રમની શરૂઆત વર્ષ 2018માં કરવામાં આવી હતી. તેને ભારતમાં રમતગમતની સંસ્કૃતિને વધારે સારી બનાવવા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. રાજીવ ગાંધી ખેલ અભિયાન, અર્બન સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજના અને રાષ્ટ્રીય ખેલ પ્રતિભા શોધ પ્રણાલી કાર્યક્રમને એકત્રિત કર્યા પછી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આની અંતર્ગત જે આપણે ટેલેન્ટ ઓળખીશું સાહેબ એ ખેલાડીઓને 5 લાખ અહીંયા જે સાહેબ 8 લાખ રૂપિયા નહીં આવે, 5 લાખ રૂપિયાની સહાય 8 વર્ષ માટે કરવામાં આવશે. કેટલી? 8 વર્ષ માટે 5 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય કરવામાં આવશે. આ વસ્તુ ભૂલ્યા વગર યાદ રાખજો, આ વિધાનમાં તમારે આવી શકે. હવે સાહેબ જે એમએસએમઈ જે ઉદ્યોગો જે છે સાહેબ, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રિન્યોર અથવા તો ઉદ્યોગો જે છે સાહેબ, એવો હવે એસએમએસ દ્વારા જ પોતાનું રિટર્ન ફાઇલ કરી શકશે. એસએમએસનો જો સાહેબ તમને નંબર કહું તો 14409 પર એ લોકો કરી શકશે. પણ આમાં સરકારે એવું કીધું છે કે જે એમએસએમઈ દ્વારા જે લોકો એસએમએસ દ્વારા પોતાનું રિટર્ન ફાઇલ કરવું હશે સાહેબ, પણ એ કયા લોકો રિટર્ન ફાઇલ કરી શકશે એસએમએસથી, આવું વિધાનમાં કદાચ આવી શકે. તો એવા લોકો જ આમાં એસએમએસથી રિટર્ન ફાઇલ કરી શકશે કે જેમને કર શૂન્ય ભરવાનો છે, કે જેમને કર કોઈ પણ ભરવા પાત્ર થવાનો નથી, તેવા લોકો જ એસએમએસથી રિટર્ન ફાઇલ કરી શકશે. તો એમએસએમઈ માઇક્રો સ્મોલ અને મીડિયમ કરદાતાઓ હવે તેમના રિટર્ન ફાઇલ કરવા માટે જીએસટી પોર્ટલમાં લોગિન કરવાની જરૂર રહેશે નહીં. તેઓ એસએમએસ દ્વારા જ પોતાનું રિટર્ન ફાઇલ કરી શકશે. નવી સિસ્ટમ દ્વારા 22 લાખ લોકોને ફાયદો થશે. આવતા વર્ષે જાન્યુઆરીથી, એટલે કે હવે જાન્યુઆરીથી તે બધા નાના કરદાતાઓ કે જેના અગાઉના નાણાકીય વર્ષમાં 5 કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર હોય, યાદ રાખજો 5 કરોડ રૂપિયાનું અગાઉના નાણાકીય વર્ષમાં ટર્નઓવર હોય, તો તે હવે ત્રિમાસિક ધોરણે રિટર્ન ફાઇલ કરીને માસિક ધોરણે ડ્યુટી ચૂકવી શકશે. ટૂંકમાં જે પહેલાં દર મહિને સાહેબ જે તમારે ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું હતું એ હવે કેવા આગળના નાણાકીય વર્ષમાં જેનું 5 કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર હોય તેવા જ લોકોને હવે દર 3 મહિને ટેક્સ રિટર્ન ફાઇલ કરવો પડશે. એટલે વર્ષમાં કેટલી વખત થઈ ગયું? જે 12 વખત થવાનું હતું સાહેબ ટેક્સ રિટર્ન ફાઇલ, એ હવેથી થઈ જશે 4 રિટર્નમાં. અને એમાં જે એને ડ્યુટી ચૂકવવાની આવશે સાહેબ એ માસિક ભરવાની આવશે. એનાથી ઘણો ટાઈમનો બચાવ થાય સાહેબ, ઘણું, કારણ કે દર મહિને જે ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનો આવે ઘણો માથાનો દુખાવો થાય, તો એમાં ઘણો એને ફાયદો થશે. ફાયદામાં સાહેબ એ થશે કે જે આ ફાયદો જે છે એમાં આ સુવિધા ફક્ત તે જ કરદાતાઓને મળશે જેની કર જવાબદારી શૂન્ય હશે. મેં આપણે હમણાં જ વાત થઈ. આનાથી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં સુધારો થશે અને કોવિડ-19 કટોકટી દરમિયાન લોકોને બિઝનેસ કરવાનું પણ સરળ બનશે. આ જે એસએમએસ ટેક્સ જે છે સાહેબ, હવે આમાં વિધાન આવી શકે. આ નંબર એસએમએસ સુવિધાનો ઉપયોગ કરીને કરદાતાઓએ 14400 પર એક મેસેજ મોકલીને શૂન્ય રિટર્ન ફાઇલ કરી શકે છે. પણ જે મેસેજ મોકલવાનો છે નંબર યાદ રાખજો, 14409. એ રિટર્ન ભર્યા પછી કરદાતાઓ તેમના GSTIN ખાતામાં લોગિન કરીને જીએસટી પોર્ટલ પર તેમના રિટર્નનું સ્ટેટસ પણ ટ્રેક કરી શકે છે. અને તેમને ફક્ત સર્વિસમાં એની પછી રિટર્નમાં જવાનું ને એની પછી ટ્રેક રિટર્ન સ્ટેટસ પર નેવિગેટ કરવું પડશે, જેનાથી એને શો થઈ જશે. બરોબર? PM વાણી યોજના સાહેબ, તો PM વાણી યોજના શું છે? આમાં ઘણા લોકોએ તમને ભ્રમિત કરેલા છે, પણ ખાસ યાદ રાખજો, ભારત સરકારે દેશભર માટે પબ્લિક ઇન્ટરનેટ માટે PM વાણી યોજનાની જાહેરાત કરી છે. આમાં તમે ખાસ યાદ રાખજો, ફરીથી એક વખત વાંચું છું કે ભારત સરકારે દેશભર માટે પબ્લિક ઇન્ટરનેટ માટે PM વાણી યોજનાની જાહેરાત કરી છે. આ પબ્લિક ઇન્ટરનેટની આગળ કે પાછળ આવો ફ્રી શબ્દનો ક્યાંય પણ ઉલ્લેખ થયો નથી. એટલે સરકાર તમને ફ્રીમાં આપવાની નથી, પરંતુ સરકાર તમને નેટ આખા ભારતમાં અવેલેબલ થાય એના માટે થઈને કર્યું છે. કારણ કે આવા સરકાર PM વાણી યોજના અંતર્ગત 1 કરોડ PDO ખોલવાની છે. PDO ની બધું શું છે એ જોઈએ આગળ. તો આ જે PM વાણી જે છે સાહેબ, એનું નામ યાદ રાખજો, પબ્લિક વાઈફાઈ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ યાદ રાખવાનું છે. આ યોજના દ્વારા દેશભરમાં જાહેર વાઈફાઈ કનેક્ટિવિટી આપવામાં આવશે. જો ફ્રી શબ્દ કાંઈ ઉલ્લેખ નથી થયેલો. કેન્દ્રીય રજિસ્ટ્રી PDOA અને PDOA ની વિગતો જાળવશે અને તેનું સંચાલન C. દ્વારા કરવામાં આવશે.
આ પીડીઓનું નામ થાય પબ્લિક ડેટા ઓફિસ, આનું થાય પબ્લિક ડેટા ઓફિસ એગ્રીગેટર. પીએમ વાણી હેઠળ કરિયાણાની દુકાનને પણ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એટલે કે આઈએસપી પાસેથી લઈને શું ઇન્ટરનેટ લઈને વાઈફાઈ હોટસ્પોટ સેટ કરી શકશે આ આઈએસપી. પહેલાં તો આ જે કરિયાણાની દુકાનને એ લોકો પણ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, એટલે આ લોકો જો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર બને તો એને કહેવાશે પીડીઓ. જે કોઈ પણને પણ પીડીઓ બનવું હોય સાહેબ એ કોઈ પણ બની શકે, નાનો ચા વાળાથી લઈને કરિયાણાની દુકાન કોઈ પણ આવી શકે, પણ એને આઈએસપી પાસેથી ઇન્ટરનેટ લઈને વાઈફાઈ હોટસ્પોટ કરવાનું રહેશે. જેમ કે અત્યારે આપણા ઘરે તમને ખબર હોય વાઈફાઈ મૂકીએ ને રાઉટરથી આપણે હોટસ્પોટ સેટ કરીએ છીએ, ખબર ને, આપણા ઘર જ વાળા બધા કનેક્ટ થાય, બહાર નો આવે, આપણે પાસવર્ડ ન દેતા હોય. તો આઈએસપી પાસેથી ઇન્ટરનેટ એટલે તો ભારતમાં અત્યારે આઈએસપી કોણ કોણ છે? વીઆઈ વોડાફોન આઈડિયા એ અત્યારે આઈએસપી તરીકે તમને ઇન્ટરનેટ આપે છે. અથવા તમે જીઓ પાસે જઈ શકો, અથવા તમે એરટેલ પાસે જઈ શકો, ગુજરાતમાં રહેતા હો તો તમે જીટીપીએલ પાસે લઈ શકો. તો એ લોકો પાસેથી તમે ઇન્ટરનેટ લઈને હોટસ્પોટ તમે તમારી કરિયાણાની દુકાન અથવા તમારી જે કોઈ પણ દુકાન હોય એમાં સેટ કરો. એટલે એનાથી શું થશે કે ભાઈ ચલો અમુક એવા એરિયા ઓકવર્ડ હોય છે સાહેબ, તમને ખબર છે એમાં મોબાઈલ કનેક્ટિવિટી પણ નથી આવતી, તો એવા એરિયામાં જો આ લોકો રાઉટર કે પોતે પીડીઓ થઈ જશે, નેટ સર્વિસ આપે છે, ભલે રાઉટર થ્રુ આપે છે, ભલે કલાકને એ લોકો કદાચ 20 રૂપિયા લેતા હોય, પણ એ 20 રૂપિયા બી જો તમને મળે તો તમારે કોઈ એવા અગત્યના કોલ હોય અથવા તમે કોઈ પણ પ્રોજેક્ટ તમારે ઓનલાઈન કરવો હોય તો એ કરી શકો, કે જે પહેલાં કરવા માટે તમારે ઘણે દૂર જવું પડતું અથવા કોઈ બીજા સોર્સ પર નિર્ભર રહેવું હતું. તો હવે આ યોજના અંતર્ગત કોઈ પણ પીડીઓ બની શકે. હવે વાઈફાઈ દેશના ગામડાઓ, ગ્રામ્ય વિસ્તારો અને દૂરના વિસ્તારોમાં પણ ઉપલબ્ધ થશે. પીએમ વાણી યોજના જે છે સાહેબ એ કાર્ય કેવી રીતના કરશે? તો સરકાર દેશભરમાં 1 કરોડ ડેટા સેન્ટરો ખોલવાની છે. આ પબ્લિક ડેટા ઓફિસ આપણે હમણાં વાત થઈ, આ વાઈફાઈ ક્રાંતિ માટે 3 સ્તરોનું કામ કરશે, જેમાં પબ્લિક ડેટા ઓફિસ પીડીઓ, પબ્લિક ડેટા ઓફિસ એગ્રીગેટર અને એપ પ્રોવાઈડર સામેલ છે. હવે યાદ રાખજો આમાંથી વિધાન બની શકે. જે પબ્લિક ડેટા ઓફિસ જે છે સાહેબ પીડીઓ, આ પીડીઓ મોબાઈલ ફોન વપરાશકર્તાઓને વાઈફાઈ સેવા પ્રદાન કરશે અને આ પ્રદાન કરવા માટે કાર્ય કરશે. તે કોઈ પણ ખોલી શકે છે, આ માટે કોઈ પણ લાયસન્સની જરૂર નહીં પડે. એટલે તમારે પબ્લિક ડેટા ઓફિસ ખોલવી હોય કોઈ પણ લાયસન્સ તમારે લેવાનું નથી. આ માટે થઈને ચા અથવા કરિયાણા જેવા કોઈ પણ નાના દુકાનદારો પણ પીડીઓ ઓફિસ ખોલશે, કોઈ પણ લાયસન્સની રિક્વાયરમેન્ટ નથી. બરાબર. પછી પબ્લિક ડેટા ઓફિસ એગ્રીગેટર જે છે સાહેબ, તો એમાં જે આપણે આ લોકો પીડીઓ જે ખોલે છે એને ભલે કોઈ પણ લાયસન્સ લેવાનું નથી, પણ એને એની અમુક માહિતી પબ્લિક ડેટા ઓફિસ એગ્રીગેટરમાં જમા કરવાની રહેશે. અને જે એપ પ્રોવાઈડર છે એમાં તમે રજિસ્ટ્રેશન કરાવશો સાહેબ, તો એને 7 દિવસની અંદર તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આવું પીએમ વાણી યોજના કહે છે. હવે સાહેબ ડીઆરડીઓએ એની નવી હાઈટેક ગન લોન્ચ કરી દીધી છે. આ હાઈટેક સબમશીન ગન તમે જોઈ શકો છો. જે લોકો આપણે ફ્રી ફાયર ગેમ જે છે, પછી ઓલી કઈ ગેમ બંધ થઈ ગઈ, એ બધી જે લોકો ગેમો રમતા હશે મોટી મોટી સાહેબ, એ લોકોને આ ખબર હશે કે સબમશીન ગન શું કહેવાય. આપણા સમયની વાત કરું, 5, 6, 7 વર્ષ પહેલાં કાઉન્ટર સ્ટ્રાઇક રમતા હશે તો એને ખબર હશે આ સબમશીન ગન એટલે શું. બરાબર. અને ભારત હવે આ સબમશીન ગન યુઝ કરતું થઈ ગયું છે, કારણ કે અત્યાર સુધી ઇન્સાસ વાપરતા હતા ને ઇન્સાસ રાઇફલ આઉટ ઓફ ડેટેડ થઈ ગઈ હતી. હવે આપણે આધુનિક થઈ ગયા દુશ્મનોના દાંત ખાટા કરવા માટે. તો આ દેશની સેનાને સ્વદેશી કાર્બાઇન મળવાનો માર્ગ મોકળો થઈ ગયો છે, કારણ કે ડીઆરડીઓ દ્વારા ડિઝાઇન કરાયેલી જોઈન્ટ વેન્ચર પ્રોટેક્ટિવ કાર્બાઇન, જોઈન્ટ વેન્ચર પ્રોટેક્ટિવ કાર્બાઇન JVPK, આ ગનને બીજું કહેવાય છે. 2014 બાદ આને જોઈન્ટ વેન્ચર પ્રોટેક્ટિવ કાર્બાઇન પર ગન કહેવાય છે. હાઈટેક સબમશીન ગન તમામ પરીક્ષણમાં ખરી ઉતરી છે. 5.56x30 mm ની પ્રોટેક્ટિવ કાર્બાઇનનું હાલમાં જ આખરી સફળ પરીક્ષણ થઈ ગયું છે. તેને ઉનાળામાં ઊંચા તાપમાને અથવા તો અત્યંત ઠંડી ધરાવતા સ્થળોએ કરાયો, કારણ કે તેનો કોઈ પણ ઋતુમાં ઉપયોગ કરી શકાશે. ઉનાળામાં એટલે આમાંથી સતત જે ગોળી છૂટે છે સાહેબ, એનાથી જે એનું બેરલ હોય છે સતત ગરમ થાય છે. હવે તમે અતિશય ઉનાળામાં જો આનું ટેસ્ટિંગ ના કરો તો ઓલરેડી હીટના કારણે જો આ ફાટી જાય એનું, તો બી ગન નકામી. ઠંડીમાં એટલા માટે કે જો આ ગન ઠંડીમાં આનું પરીક્ષણ ન કરો તો કદાચ આને ઠંડીમાં ડાયરેક્ટ યુઝ કરો ને આ એનું મેગઝીન કે એ બધું જો જામ થઈ ગયું સાહેબ,
તો બી તકલીફ, આપણો જવાન શહીદ થઈ જાય. એટલે આનું ઓવરઓલ જે બધા જ ઋતુમાં પરીક્ષણ કર્યું તો બધી જ ઋતુમાં આ ખરી ઉતરી છે. હવે આ દુશ્મન દેશની સેનાના દાંત ખાટા કરવા માટે એકદમ પરફેક્ટ રેડી થઈ ગઈ છે. જોઈન્ટ વેન્ચર પ્રોટેક્ટિવ કાર્બાઇન જે છે એ 2014 પછી મોડર્ન સબમશીન કાર્બાઇન જેવા નવા નામે પણ જાણીતી થઈ છે. DRDOએ પુણે સ્થિત એની લેબોરેટરી છે, કઈ આર્મામેન્ટલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા એની ડિઝાઇન થઈ હતી. અને આ સ્વદેશી સબમશીન ગન જે છે સાહેબ, એને કાનપુર અને તિરુચાપલ્લીની હથિયારોની ફેક્ટરીમાં એનું નિર્માણ કરવામાં આવશે. આ જે સબમશીન કાર્બાઇન જે ગન જે છે સાહેબ, એમાં ગેસ ઓપરેટેડ સેમી બુલ ટ્યુબ ઓટોમેટિક હથિયાર છે. શું કામ આ ગેસ ઓપરેટેડ રાખવામાં આવે? કારણ કે 700 RPM એટલે રાઉન્ડ પર મિનિટથી વધુ ફાયર થઈ શકે છે. 1 મિનિટમાં સાહેબ 700 રાઉન્ડ. તમે ખાલી આપણે દેશી હિસાબ કરવો હોય ને સાહેબ, તો 600 રાઉન્ડ ગણો તો 1 સેકન્ડમાં કેટલા રાઉન્ડ થાય? 10 રાઉન્ડ થાય. 1 સેકન્ડ એટલે 60 સેકન્ડ એટલે 1 મિનિટ, તો 60 સેકન્ડમાં 600. અને હજી આમ તમને કેવું હોય તો બીજી 100 આપણે તમે 60માં નાખો તો વિચાર કરો તમે. એટલે એપ્રોક્સ 1 સેકન્ડમાં 12 થી 13 ગોળી ફોડ નાખે. એટલે ક્યાં વાત જાય? દુશ્મન દેશને હજી 3-4 ફૂટે તો આપણે 13 ફોડી નાખવી. વિચાર કરો તો આખું પલડું એક બાજુ ઝૂકી જાય. આ કાર્બાઇનની મારક ક્ષમતા સાહેબ 700 મીટરથી વધુ છે અને વજન આશરે 3 કિલો રહેશે. ઓર્ગોનોમિક ડિઝાઇન હોવાથી આ સાહેબ 3 છે કે 30 છે, લગભગ 3 જ હશે. પણ આ ડેટા તમે અત્યારે મગજમાં નહીં રાખતા, હું તમને PPTમાં હું તમને વ્યવસ્થિત સેટ કરીને હું તમને મૂકી દઈશ. ઓર્ગોનોમિક ડિઝાઇન હોવાથી એક સાથે અનેક ફાયરિંગ ક્ષમતા ધરાવે છે. જવાબી હુમલા અને આતંકી અભિયાન માટે બહુ જ શક્તિશાળી છે. પર સેકન્ડ 12 થી 13 રાઉન્ડ એટલે ઇન્સાસ રાઇફલનું નવું વર્ઝન છે જે બુલેટ પ્રૂફ જેકેટને પણ વિંધી શકે છે. એટલે તમે વિચાર કરો કે આની નજીક તમે હોવ તો તમારી શું હાલત થાય. હવે સાહેબ નેક્સ્ટ ટોપિક જે જોવાનો છે એ છે ટાઈમ મેગેઝિન પર્સન ઓફ ધ યર. આની પહેલા જે આપણે જે સાહેબ જોયું એ છે ટાઈમ્સ કિડ્સ ઓફ ધ યર. એમાં કિડ્સ એટલે 15 વર્ષના આપણે મૂળ ભારતીય ગીતાંજલિ રાવને મળ્યો. જ્યારે આ મળ્યો છે તમે જોઈ શકો છો તાજેતરમાં અમેરિકાના ચૂંટાયેલા નવા રાષ્ટ્રપતિ જો બાઇડન અને એની બાજુમાં મૂળ ભારતીય કમલા હેરિસ. આ ટાઈમ્સ મેગેઝિનમાં સૌ પ્રથમ વખત એવું બન્યું છે કે એક નહીં પણ 2 વ્યક્તિને ટાઈમ્સ પર્સન ઓફ ધ યર જાહેર કર્યા હોય. આજ દિન સુધી આવું બન્યું નથી. બીજું, આજ દિવસ સુધી કોઈ પણ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિને ટાઈમ પર્સન ઓફ ધ યર મળ્યું નથી. એટલે આપણા ભારતના મૂળ જે કમલા હેરિસને મળ્યું એ પણ બહુ સાહેબ ગર્વ લેવા જેવી બાબત છે. ટાઈમ મેગેઝિને અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનને સંયુક્ત રીતે 2020 પર્સન ઓફ ધ યર તરીકે નામાંકિત કર્યા છે. સામાન્ય રીતે પર્સન ઓફ ધ યર કોઈ પણ એક વ્યક્તિની પસંદગી કરવાની પરંપરા રહી છે, પણ આ પહેલીવાર બન્યું જ્યારે ઉપરાષ્ટ્રપતિ પર્સન ઓફ ધ યર તરીકે ચૂંટાયેલા હોય. સાથે દક્ષિણ કોરિયાઈ બોય બેન્ડ જે BTS જે છે સાહેબ, એને એન્ટરટેનમેન્ટ ઓફ ધ યર અને અમેરિકન બાસ્કેટબોલ ખેલાડી લેબ્રોન જેમ્સને એથ્લીટ ઓફ ધ યર તરીકે જાહેર કરાયા છે. મહાત્મા ગાંધી ભારતના પ્રથમ અને એકમાત્ર એવા વ્યક્તિ હતા જેને 1930માં ટાઈમ સામયિક દ્વારા ટાઈમ પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેની પછી કોઈ પણ ભારતીય ટાઈમ મેગેઝિનમાં ટાઈમ પર્સન ઓફ ધ યર તરીકે સાહેબ થયા નથી. એની પછી છે સાહેબ બાલાદેવી. આ બાલાદેવીને સાહેબ તમે જોઈ રહ્યા છો, કદાચ તમે નામ નહીં સાંભળ્યું હોય, પણ ભારતના બહુ ફેમસ લેજન્ડ એવા મહિલા ફૂટબોલ ખેલાડી છે સાહેબ. તેઓએ હમણાં તાજેતરમાં પ્રોફેશનલ ફૂટબોલ લીગમાં ગોલ નોંધાવનારા પ્રથમ ભારતીય મહિલા ફૂટબોલર બન્યા છે. આ એની ટીમ તમને અહીંયા દેખાઈ રહી છે, રેન્જર્સ FC. પ્રોફેશનલ ફૂટબોલ લીગ એટલે આપણે ક્રિકેટમાં કેમ છે IPL, એવી રીતના ફૂટબોલમાં પ્રોફેશનલ ફૂટબોલ લીગ હોય છે. અને ગયા વર્ષે એમને કરારબદ્ધ કરવામાં આવ્યો હતો અને ચાલુ વર્ષે હમણાં એમણે એમાં ગોલ પણ નોંધાવ્યો. એટલે ભારતમાં પ્રથમ વખત એવું બન્યું કે કોઈ પણ પ્રોફેશનલ ફૂટબોલ લીગમાં નોંધાવનારા પ્રથમ ભારતીય મહિલા ફૂટબોલર બન્યા છે. રેન્જર્સ FC તરફથી રમતા બાલાદેવીએ તેમની કારકિર્દીનો પહેલો ગોલ ફૂટબોલ લીગ ઓફ યુરોપમાં મધરવેલ FC સામે કર્યો. આ ગોલ મેચની 85મી મિનિટમાં કર્યો હતો. આ મેચમાં રેન્જર્સ FCએ મધરવેલ FCને 9-0ના અંતરે હરાવી હતી. તો યાદ રાખજો બાલાદેવી
આ વર્ષની શરૂઆતમાં એટલે કે 2020માં આ વ્યવસાયિક કરાર મેળવનારા પ્રથમ ભારતીય મહિલા ફૂટબોલર બન્યા હતા. બાલાદેવીએ રેન્જર્સ સાથે 18 મહિનાનો કરાર કર્યો છે અને વર્ષ 2019માં પણ બાલાદેવીની ખૂબ ચર્ચા થઈ હતી, કારણ કે ઇન્ડિયન મહિલા લીગમાં મણિપુર પોલીસ તરફથી રમતા બાલાદેવીએ માત્ર 7 મેચમાં 26 ગોલ કર્યા હતા અને 2014માં બાલાદેવીને FIFF વુમન પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ પણ મળ્યો છે. ગ્લોબલ ક્લાઇમેટ સમિટ, તો આ ગ્લોબલ ક્લાઇમેટ સમિટ સાહેબ એટલા માટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે 12 ડિસેમ્બર 2020ના રોજ આ ગ્લોબલ ક્લાઇમેટ સમિટને સંબોધન કર્યું હતું અને પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટની 5મી વર્ષગાંઠ પ્રસંગે આ ગ્લોબલ ક્લાઇમેટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જે ગ્લોબલ ક્લાઇમેટ સમિટ જે છે એનું આયોજન સાહેબ ફ્રાન્સ, બ્રિટન, ઇટાલી, ચીલી અને યુએન, ટોટલ 5 કોણ? ફ્રાન્સ, બ્રિટન, ઇટાલી, ચીલી અને યુએન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રિટન પણ 2020માં ચર્ચામાં રહ્યું છે. બ્રેક્ઝિટ, યુરોપિયન યુનિયનમાંથી એનું એક્ઝિટ થઈ ગયું છે એટલે બ્રેક્ઝિટ, બરોબર. આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 70થી વધુ દેશોના રાષ્ટ્રો ભાગ લેશે અને ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવાના પ્રયત્નોને વધુ તીવ્ર બનાવવાનો સંકલ્પ કર્યો હતો, પણ એનું સંબોધન આપણા મોદી સાહેબે કર્યું હતું એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે આમાં એ લોકોએ શું આપણે હમણાં બોલ્યા કે ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન આપણે ઓછું કરીશું તેવું બધાએ નિર્ણય કર્યો, પણ સાહેબ આમાં એક વસ્તુ છે કે હમણાં તાજેતરમાં એક ઇન્ડેક્સ આવ્યો હતો કે ભાઈ સૌથી વધારે પ્રદૂષિત શહેરો કયા છે. તો સાહેબ એમાં ચલો પહેલાં 20 સિટીમાંથી 15 સિટી ભારતના હતા. તો દુનિયાએ હું આપણી પર કાદવ ઉછાળ્યો કે આ દુનિયામાં અત્યારે આ બધું થાય છે ને ભારતના લીધે જ થાય છે, પણ એ દુનિયાને સાહેબ એક ભારતમાં આપણા હમણાં મંત્રીએ કીધું છે પ્રકાશ જાવડેકર સાહેબે, હું તમને સ્ટેટમેન્ટ આપું કે ભાઈ ચલો અત્યારે અમેરિકા અને બ્રિટન ચલો આપણી જેટલું પ્રદૂષણ નથી કરતા એ વાત સાચી, પણ જ્યારે ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો આવ્યો હતો સાહેબ, ઔદ્યોગિક ક્રાંતિની સદી અથવા આજે જે આપણે વિકાસશીલ છીએ ત્યારે એ લોકો જ્યારે વિકાસશીલ હતા, ઔદ્યોગિક ક્રાંતિ થઈ સાહેબ, ત્યારે એ લોકોએ જેટલું પ્રદૂષણ કર્યું છે ને એટલું તો આપણે નથી કર્યું, કારણ કે અત્યારે આપણે જે પ્રદૂષણ કરી રહ્યા છીએ એ કંપનીના આજે સરકારના ધારાધોરણ પ્રમાણે આપણે પ્રદૂષણ એ રીતના કરી રહ્યા છીએ. અને જ્યારે આજથી ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી સાહેબ 1850, ત્યારે એવા કોઈ પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન લાગુ પડતા નહોતા, એટલે દુનિયાને જવાબદાર તો એ વિકસિત દેશો જ છે કે જેનું પરિણામ આજે આપણે ભોગવી રહ્યા છીએ. અને સ્વાભાવિક છે આજે બી દુનિયાનો જે પછાત દેશ છે સાહેબ, એ દેશ કાલ સવારે વિકાસશીલ બનશે તો વિકાસશીલથી વિકસિત તરફ જશે તો એ દેશ પણ પ્રદૂષણ ફેલાવવાનો છે. જેમ કે હમણાં જ આપણે તમને ખબર હોય કરંટ ગયું હતું કે ભાઈ UAE, યુનાઇટેડ આરબ અમીરાત છે સાહેબ, કોલસાથી વીજળી બનાવવાનો છે, તો કોલસામાં તો કેટલું પ્રદૂષણ થાય, પણ એણે કીધું છે અમે વૈશ્વિક ધારાધોરણ મુજબ કરીશું, તો એનો મતલબ એમાં એટલું પ્રદૂષણ નહીં થાય. અને આ સ્ટેટમેન્ટમાં સાહેબ ચોખ્ખું કીધું છે કે તમે ભારત ઉપર કાદવ કીચડ ઉછાળો છો, પણ આ દુનિયાનું જે કુલ પ્રદૂષણ છે ને એમાં અમેરિકા 25%, યુરોપ 22%, ચીન 13% વાયુનું ઉત્સર્જન કરે છે, જ્યારે ભારતનો હિસ્સો માત્ર 3% જ છે. એટલે તમે ભારતને એમ કહો કે ભારત પ્રદૂષણ કરે છે ને તો એ વાત સદંતર ખોટી પડે છે. અને એ આપણે આ ગ્લોબલ ક્લાઇમેટ સમિટમાં આપણે આહવાન કર્યું હતું, બરાબર, કે અમારી પર કાદવ ઉછાળવાનું બંધ કરો. આ 12 ડિસેમ્બર 2015ના રોજ પેરિસમાં જે COP21માં 196 દેશોએ આ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટનો સ્વીકાર કર્યો હતો, એને 5 વર્ષ કમ્પ્લીટ થયા. હમણાં COP26નું આયોજન થયું હતું, એમાં આનું 5 વર્ષની ઉજવણી થઈ. આ એગ્રીમેન્ટ 4 નવેમ્બર 2016થી અમલમાં આવ્યો. સૌ પ્રથમવાર ક્લાઇમેટ ચેન્જ અને તેના દુષ્પ્રભાવને નિવારવા માટે મહત્વાકાંક્ષી અને લાભકારક પ્રયત્નો માટે કાયદાકીય રીતે બંધન કરતા સમજૂતી હેઠળ તમામ દેશો એક થયા હતા પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાં. સાહેબ આ પેરિસ એગ્રીમેન્ટના 5 વર્ષ પૂરા થવા સંદર્ભે શ્રી પ્રકાશ જાવડેકર આપણા પર્યાવરણ મંત્રી છે, તેમણે જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જ એ તાજેતરની ઘટનાઓ પરિણામ નથી, પરંતુ ઐતિહાસિક ઘટનાઓ પરિણામ છે, બરાબર, ઔદ્યોગિક ક્રાંતિ. અને ભારતને આ માટે જવાબદાર ઠેરવી શકાય નહીં, કારણ કે આ ગ્રીન હાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ક્લાઇમેટ ચેન્જ માટેની મુખ્ય ભૂમિકા ભજવી છે. અને આ વાયુઓના કુલ ઉત્સર્જનમાં અમેરિકા 25%, યુરોપ 22%, ચીન 13% વાયુનું ઉત્સર્જન કરે છે. એટલે વિચાર કરો, 25, 22 ને 13, દુનિયા 100% પ્રદૂષણ કરે ને તેમાંથી 60% તો ખાલી આ 3 દેશો જ કરે છે. વિચાર કરો,
ભારતનું યોગદાન ખાલી 4% છે, એટલે સોરી 3% છે, અને છતાં આપણી ઉપર કાદવ ઉછાળવામાં આવે એટલે પ્રકાશ જાવડેકર સાહેબે આખી દુનિયા સમક્ષ આ વાત મૂકી હતી. બરોબર. નેક્સ્ટ ટોપિક હવે જે જોવાનો છે સાહેબ, તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની ખાતે દેશના 562 રજવાડાની ગાથા દર્શાવતું આ મ્યુઝિયમ આપણે બનાવવાના છીએ. કારણ કે દેશમાં આપણે ગુજરાત રાજ્યમાં એક અવાજ ઊભો થયો હતો કે ભાઈ સરદાર સાહેબ તો સરદાર સાહેબ જ છે, લોખંડી પુરુષ છે ને મહાન છે, મહાન હતા ને મહાન રહેશે. પણ એક વસ્તુ છે કે એમણે અખંડ ભારતને એક કર્યું, એ વાત સાવ સાચી સાહેબ, એમાં કોઈ મિનમેક નહીં. હું ખુદ સ્વીકારું છું કે સરદાર સાહેબ ન હોત તો આજે મારું ભારત આજે ટુકડામાં હોત. પણ એ સરદાર સાહેબે ભારત એક કર્યું, પણ એ ભારત એક માટે જે રાજાઓએ પણ જેના રાજ્ય કુરબાન કર્યા ને સાહેબ, એ રાજા પણ એટલા મહાન કહેવાય. શું કામ કે એક લેટર પર સાઇન કરવાથી સાહેબ તમે રાતે 11:59 તમે રાજા છો, કણે કણ તમારો છે ને 12ના ટકોરે તમારું કાંઈ ન રહે. તો વિચાર કરો, એ નિર્ણય લેવો બહુ અઘરો કહેવાય. આજે ભાઈઓ ખાલી એક શેઢા હાટું પાળિયા થઈ જાય. બરોબર. તો એવા રાજાઓ પણ મહાન હતા કે જેમણે સરદાર સાહેબની આ યશ કિલગીમાં પોતાનું રાજ્ય સોંપીને અખંડ ભારતનું સપનું પૂરું કર્યું. તો ગુજરાત સરકારે હવે તેને માન આપીને સ્ટેચ્યુ ઓફ આપણે યુનિટીના પરિસરમાં મ્યુઝિયમમાં 562 રજવાડોના વિલીનીકરણ દ્વારા અખંડ ભારતના નિર્માણની સરદાર સાહેબની ગૌરવવંતી સફળતાનો હવે આપણે ઇતિહાસ દર્શાવીશું. જેમાં આ ગૌરવવંતા ઇતિહાસ જે છે સાહેબ, એમાં આપણે અત્યાધુનિક 3D હોલોગ્રાફી, ઓગમેન્ટેડ રિયાલિટી સહિત ઓડિયો, વિડિયો, લાઇટ કંટ્રોલ સિસ્ટમ જેવા આકર્ષણો સાથે આ મ્યુઝિયમ પ્રદર્શિત કરીશું. દેશભરના રાજ્યોનો સંપર્ક કરી તેમના રાજ્યોના તત્કાલીન રાજા રજવાડાઓની વિગતો, ભારતમાં વિલીનીકરણના દસ્તાવેજો, બેનમૂન ચીજ વસ્તુઓ અને ઐતિહાસિક વિરાસતની સંપૂર્ણ વિગતો મેળવીને આ મ્યુઝિયમમાં આપણે શોકેસ કરીશું. ત્યારબાદ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનાર જે વિશ્વભરના પ્રવાસીઓને ભારતની એકતા, અખંડિતતાની ભવ્ય ઇતિહાસની સાહેબ પરિચિત થવાની એક અમૂલ્ય તક મળશે. અને આ ભવ્ય મ્યુઝિયમથી વર્તમાન અને આવનારી પેઢી સમક્ષ રાષ્ટ્રની ઐક્ય ભાવનાનો ઇતિહાસ ઉજાગર કરશે. એવું એક મસ્ત સંકલ્પ સાથે આપણા સીએમ શ્રી વિજયભાઈ રૂપાણીએ આ જાહેરાત કરી હતી. બીજું છે કે ગુજરાતમાં ફાયર સેફટીના કડક અમલ માટે સીએમના મહત્વપૂર્ણ નિર્ણયો. કારણ કે તમને ખબર હોય, સુરતમાં આપણે 2020માં જે તક્ષશિલા અગ્નિકાંડ થઈ ગયો સાહેબ, ઘણો દુઃખદ છે. અને હું નતમસ્તક જોડીને એ જે બાળકોને એમાં અવસાન થયું છે તેમને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું સાહેબ. તો હવે એવી ઘટના ન બને, સરકારે એના માટે દ્રઢ સંકલ્પ સાથે નવા મહત્વપૂર્ણ ફાયર સેફટીના નિર્ણયો કર્યા છે. જે આવનારો મહિનો 26 જાન્યુઆરી 2020થી આ નિર્ણયો સાહેબ અમલમાં આવશે. આ નિર્ણયોમાં પહેલો છે કે હવેથી ફાયર સેફટી એનઓસી ઓનલાઈન મેળવવા માટે રાજ્ય સરકાર ફાયર સેફટી કોપ પોર્ટલ વિકસાવશે, જેથી લોકોને કચેરીના ધક્કા ખાવાથી મુક્તિ મળશે. અને રાજ્ય સરકાર ફાયર સેફટી કોપ પોર્ટલ વિકસાવશે. બિલ્ડિંગની ડિઝાઇન અને વિકાસ પરવાનગી વખતે જ ફાયર સેફટી પ્લાન મંજૂર કરાવવો મળશે. બીયુ વખતે ફાયર સેફટી પ્રમાણપત્ર લેવું પડશે. એટલે કે હવે કે બિલ્ડિંગની તમે ડિઝાઇન કે તમે પ્લાન એનો પાસ કરાવવા જાઓ ને સાહેબ, ત્યારે જ તમારે ફાયર સેફટી પ્લાન મંજૂર કરાવવો પડશે. નકર તમને બાંધકામની કે ડિઝાઇન પાસ તમારી કરશે જ નહીં. એટલે આ નિર્ણય ખૂબ સરસ કહેવાય. બીજું, નવા બનેલા બિલ્ડિંગ માટે ફાયર સેફટી સર્ટિફિકેટ એનઓસી જે છે સાહેબ, એ 3 વર્ષ માટે માન્ય રહેશે. અને રેગ્યુલરાઇઝેશન બિલ્ડિંગના કિસ્સામાં 2 વર્ષની મુદત માટે. એટલે જે નવું બિલ્ડિંગ બન્યું ફર્સ્ટ ટાઈમ વખતે એનઓસી કઢાવશે એની માટે 3 વર્ષ માન્ય રહેશે. ત્યારબાદ કોઈ પણ જે રેગ્યુલર બિલ્ડિંગ છે, જે બંધાયેલા જ છે સાહેબ, એમના માટે જે એનઓસી કઢાવે એ હવેથી 2 વર્ષ માટે માન્ય રહેશે. ખાનગી અને તાલીમબદ્ધ સાહેબ યુવા ફાયર સેફટી ઓફિસરની વ્યાવસાયિક તજજ્ઞતા ધરાવતી વિશાળ કેડર હવે ઊભી કરાશે. ફાયર સેફટીની જરૂરી તાલીમ બાદ ફાયર સેફટી ઓફિસર તરીકેની એમ પેનલ કરીને એની પ્રેક્ટિસની મંજૂરી આપવામાં આવશે.
આ જે છે ને સાહેબ, આ એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને, આ હોવું જ જોઈતું હતું કે ફાયર સેફ્ટી ઓફિસરો તેમના ગ્રેડ મુજબ ફાયર ફાઇટિંગ સહિતની સઘન તાલીમ લઈ ટેસ્ટમાં ઉત્તીર્ણ થયા બાદ જ એમ પેનલ થઈ શકશે અને દર 3 વર્ષે ફાયર સેફ્ટી ઓફિસરે રિફ્રેશર કોર્સ કરવો પડશે. એની રિફ્રેશર કોર્સમાં જો સિલેક્ટ ન થાય તો એને આવો ઇમરજન્સી કામમાં જવા ન દે, તો જે કામ નોઈ જાય તો 2 વ્યક્તિ વધારે બચે. બરોબર. આ ફાયર સેફ્ટી ઓફિસરોને દરેક બિલ્ડિંગોની ફિલ્ડ વિઝિટ કરીને તેમને સમયાંતરે ફાયર સર્ટિફિકેટ રિન્યૂ કરવા કહેશે અને આ નવી વ્યવસ્થાનો અમલ 26 જાન્યુઆરીથી રાજ્યમાં અમલ થશે. ત્રીજું છે મહેસૂલી પ્રક્રિયા સાહેબ વધારે સરળ બનશે. કારણ કે હવેથી જે આપણે કોઈ પણ તકરારી નોંધ હતી જમીનની કે ભાઈ કોઈ પણ ભાઈઓ ભાઈનો કંઈ પ્રોબ્લેમ આવ્યો, વેચણી થઈ હોય, કોઈ એન્ટ્રી પડવાની હોય, એ એન્ટ્રી ના પડવા દેવાની હોય, કેન્સલ કરવાની હોય, તો એવી જમીનને લગતી કોઈ પણ તકરારી નોંધ હતી પહેલાં તમારે મામલતદારને આપવું પડે. એની સુનાવણી ધરાયા બાદ પ્રાંત અધિકારીની કક્ષાએ જાય, એની પછી કલેક્ટર સમક્ષ અપીલ કરવાની રહેતી હતી સાહેબ. તો એમાંથી હવે મામલતદારની બાદબાકી કરીને જે આ 3 તબક્કાવાળી અપીલ હતી એ હવે 2 તબક્કે કરીને, એટલે કે હવે તમારે સીધી પ્રાંત અધિકારી અને ત્યારબાદ કલેક્ટર કક્ષાએ કરવાનો મુખ્યમંત્રીશ્રીએ પ્રજાહિતકારી અભિગમ લીધો છે અને હું તલાટી રહી ચૂક્યો છું એટલે મને ખબર છે આ બહુ સારું કહેવાય. કારણ કે મામલતદાર પાસે એટલા કામના ખડકલા હોય સાહેબ, એમાં જનરલી અપીલમાં ઘણો સમય જતો હતો, પણ હવે પ્રાંત અધિકારી ડાયરેક્ટ કલેક્ટર તમારે ફેસલો આવવામાં પણ ઘણી રાહત રહે. એટલે સરકારે બહુ સરસ નિર્ણય લીધો છે. આ નિર્ણયના પગલે હવે જમીન તકરારી નોંધ અંગે સમય મર્યાદામાં નિર્ણય થઈ શકશે અને બિનજરૂરી લિટિગેશન પણ નિવારી શકાશે. તો હવે જે નેક્સ્ટ ટોપિક જોવાનો છે સાહેબ એ છે નરેન્દ્ર મોદી સાહેબની ગુજરાત મુલાકાત. તમને ખબર હશે કે 15 ડિસેમ્બરના રોજ તેઓ મંગળવારે એક દિવસની જે ગુજરાત મુલાકાતે આવ્યા હતા સાહેબ, તેમાં કચ્છમાં રિન્યુએબલ એનર્જી પાર્ક, ડિસેલિનેશન પ્લાન્ટ એટલે ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ અને ડેરી પ્લાન્ટનું ખાતમુહૂર્તને ભૂમિપૂજન કર્યું હતું સાહેબ. એની જો તમને વાત કરું તો એમાં અહીંયા તમે જોઈ શકો છો કે મોદી સાહેબે જે સૌથી પહેલાં ભારતમાં જળ સુરક્ષા, ગ્રીન એનર્જી આધારિત ભવિષ્યના સંકલ્પને આગળ ધપાવતું ગુજરાત માટે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક કે જેમાં સોલાર એનર્જી તો મળશે પણ વિન્ડ એનર્જી, પવન ચક્કી પણ ફિટ કરવામાં આવી છે. તો આ જે પાર્ક જે છે સાહેબ એ 30 ગીગાવોટ એટલે કે 30,000 મેગાવોટનો ક્ષમતાનો આ રિન્યુએબલ એનર્જી પાર્ક છે, જેમાં પવન અને સૌર ઉર્જા આ બંને સાથે આવો પ્લાન્ટ હોય એવો વિશ્વનો સૌપ્રથમ પ્લાન્ટ છે. કચ્છના ખાવડા ખાતે ભારત પાકિસ્તાન સરહદ પર સ્થિત છે. 72,600 હેક્ટર વિસ્તારની ફાઝલ એટલે કે ખરાબાની જમીનનું આ પ્રકારના પ્રથમ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કમાં રૂપાંતરણ થયું છે આપણા દેશમાં અને વર્ષ 2030 સુધીમાં 450 ગીગાવોટ ઉર્જા ઉત્પન્ન કરવાના આપણા પ્રધાનમંત્રીશ્રીના વિઝનને પૂર્ણ કરવામાં એક મુખ્ય ભૂમિકા ભજવશે. કારણ કે જે 450 ગીગાવોટ સાહેબ 2030 સુધીમાં લક્ષ્ય છે, તો આ 2020માં એમાંથી ખાલી આ કચ્છના ખાવડામાં 30 ગીગાવોટનું લક્ષ્ય આપણું પૂરું થઈ ગયું છે. તો હવે બીજું ખાલી 420 જ કરવાનું રહ્યું, એટલે આ બહુ મોટો પ્લાન્ટ થઈ ગયો. બીજો છે ડિસેલિનેશન પ્લાન્ટ એટલે દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ. એ કચ્છના માંડવી ખાતે દૈનિક 10 કરોડ લીટરની ક્ષમતા સાથે ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવાની એક દીર્ઘદ્રષ્ટિભરી પહેલ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં 5 ડિસેલિનેશન પ્લાન્ટમાંથી સાહેબ એક આપણો આ કચ્છનો માંડવી વાળો બનશે, અન્ય પ્લાન્ટમાં દહેજ છે 100 MLD નો, બીજો આવશે દ્વારકા, ત્રીજો ઘોઘા ભાવનગરમાં આવ્યું છે અને ચોથો ગીર સોમનાથ. બરોબર, ટોટલ 5 બનશે. આ પ્લાન્ટ પૂર્ણ થયા બાદ ગુજરાતની ડિસેલિનેશન ક્ષમતા દૈનિક 37 કરોડ લીટરની થઈ જશે, જે અત્યારે 10 કરોડ લીટરની છે. નર્મદા ગ્રીડ સૌની યોજના નેટવર્ક અને ટ્રીટેડ વેસ્ટ વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પૂરક તરીકે પાણીની સુરક્ષાને મજબૂત બનાવે છે. દેશમાં લાંબા ગાળાના અને પોસાય તેવા જળ સંસાધનોના નિર્માણ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન થશે. ત્રીજું જે મોદી સાહેબે કર્યું હતું ઉદ્ઘાટન એ હતું કચ્છમાં આવેલી સરહદ ડેરી, કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની સરહદ ડેરી.
જેમાં ખેડૂતોની આવક બમણી કરવાનું જે પ્રધાનમંત્રીશ્રીનું વિઝન છે એને આગળ વધારશે. શું કામ? કારણ કે કચ્છના અંજારમાં 2 LLPD ક્ષમતાને, જેને 4 LLPD ક્ષમતા સુધી આપણે વધારવા સક્ષમ છીએ એવો સંપૂર્ણ સ્વયં સંચાલિત તમે જોઈ શકો છો દૂધ પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટ પણ કોનો? સરહદ ડેરીના પ્લાન્ટનો શિલાન્યાસ મોદી સાહેબે કર્યો હતો. અમે ગુજરાતમાં આવીને 3 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં 30 ગીગાવોટનો રિન્યુએબલ એનર્જી પાર્ક, જે માત્ર સોલાર નથી પણ સોલાર એનર્જી ને વિન્ડ એનર્જી બંને છે. આ વસ્તુ યાદ રાખજો. તમને કોઈ પણ વિધાનમાં શું આપે કે તાજેતરમાં મોદી સાહેબે કચ્છના ખાવડા કાંઠે 30 ગીગાવોટનો વિશ્વનો સૌપ્રથમ સોલાર પાવર એનર્જી પ્લાન્ટનું આપણે શું કહેવાય શુભારંભ કર્યો, પણ એમાં ખાલી સોલાર નહીં આવે, સોલાર અને વિન્ડ એનર્જી બંને આવશે. પ્રોજેક્ટ 17A નું પ્રથમ યુદ્ધ જહાજ તમે જોઈ શકો છો, જેનું નામ છે INS હિમગીરી. આને ખાલી અત્યારે એક લોન્ચ કરવામાં આવ્યું છે, આની ઉપર હજી બધા પરીક્ષણો બાકી છે, પણ પ્રોજેક્ટ 17A નું આપણે સૌ પ્રથમ યુદ્ધ જહાજ બનીને આવી ગયું છે INS હિમગીરી. આ જે INS હિમગીરી જે છે સાહેબ, એ તમને ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ દ્વારા પ્રોજેક્ટ 17A અંતર્ગત નિર્મિત રડારની પહોંચથી બચી શકવામાં સક્ષમ પ્રથમ યુદ્ધ જહાજ હિમગીરી લોન્ચ કર્યું છે. હવે રડાર જે છે સાહેબ, એ રડાર કેવું આવશે કે ભાઈ આપણે સપોઝ એમ સમજો કે દરિયામાં કોઈ બીજું જહાજ છે, આ એક જહાજ છે બરોબર. હવે આમ દરિયામાં છે, આ દુશ્મન દેશનું જહાજ છે. હવે એ ની અંદર રડારની સિસ્ટમ હશે, તો આમ એક રડાર આમ મોકલતું રહેતું હશે. હવે જો દરિયામાં કોઈ નહીં હોય તો એ રડાર એને પાછું આવવાનું નથી, તો એને એનું જે રડાર જે છે આમ તમને બતાવું તો એમાં કોઈ જહાજ બતાવશે નહીં. પણ હવે સપોઝ એમ સમજો કે આપણા ભારતનું જહાજ છે જેમાં રડારથી બચવા માટેની કોઈ સિસ્ટમ નથી, તો આ રડાર જે છે એ આપણા જહાજને ભટકાઈને એને ત્યાં પાછું જશે. એટલે એના રડારમાં શું બતાવશે કે આ એક જહાજ છે, એ પાછું આમ નજીક આવી રહ્યું છે એમ બતાવશે. પણ હવે જે આપણું આ પ્રોજેક્ટ 17A જે છે હિમગીરી જહાજ, એની અંદર રડારથી બચવા માટેનું સક્ષમ છે. તો રડારથી તમારે બચવું હોય ને સાહેબ, તો તમારે કાર્બન ફાઇબર મટીરિયલનો ઉપયોગ કરવો પડે અથવા સ્ટીલ્થ ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે. આ સ્ટીલ્થ ટેકનોલોજીમાં સ્ટીલ્થ પેઇન્ટ પણ આવે. આમું આ જહાજ જે મારું જે છે સાહેબ કે ભાઈ મને ચલો એની સ્ટીલ્થ ટેકનોલોજી પોસાતી નથી, તો એમાં હું સ્ટીલ્થ પેઇન્ટ કરી દઉં આવી રીતના સાહેબ. તો હવે આ જે રડાર જે છોડશે સાહેબ, એ છોડશે પણ આ સ્ટીલ્થ પેઇન્ટના લીધે એ રડાર શોષી લેશે. જે રડારના તરંગો પાછા જવા જોઈએ નહીં જાય, એનાથી આ રડારમાં કાંઈ આવશે જ નહીં. તો આ દુશ્મન દેશના જહાજને ખબર જ નહીં પડે કોઈ આવે છે અને હુમલો કરીને આપણે દુશ્મન દેશના જહાજનો નાશ કરી દઈશું. બરોબર. તો આ ખૂબ જ હાઈ લેવલનું અત્યાધુનિક ટેકનોલોજી વાળું છે. આ પ્રોજેક્ટ 17A અંતર્ગત વિવિધ સુવિધાઓથી સજ્જ આવા 3 નૌસેના જહાજોનું નિર્માણ GRSL ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ અને એન્જિનિયર્સ લિમિટેડ કરી રહ્યું છે. લોન્ચ થયા બાદ આ યુદ્ધ જહાજ જુદા જુદા પરીક્ષણોમાંથી પસાર થશે અને તેમાં અદ્યતન ઉપકરણો લગાવવામાં આવશે અને ત્યારબાદ તેને અંદાજિત વર્ષ 2030માં નૌસેનાને સોંપવામાં આવશે. આ GRSC 100 જહાજો બનાવનાર ભારતની સૌપ્રથમ કંપની પણ બની છે, એટલો અનુભવ ધરાવે છે, યાદ રાખજો. તો હવે નેક્સ્ટ ટોપિક જે જોવાનો છે સાહેબ, એ છે સ્કિલ ઇન્ડિયા પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સનું સ્થાપિત કર્યું. તો આ જે સ્કિલ ઇન્ડિયા જે છે સાહેબ, એનો ઉદ્દેશ્ય શું છે? તો આ સ્કિલ ઇન્ડિયાનો ઉદ્દેશ સ્કિલ કૌશલ કે ભાઈ ભારત સરકારે આ સ્કિલ ઇન્ડિયા ડેવલપ કરવા પાછળનું રીઝન એ હતું કે આજનું યુવાધન જે છે સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત આવે અને દેશને જે નવા સ્કિલની જરૂર છે એવી સ્કિલ શીખીને પોતાના જીવન ધોરણ માટે એક બહુ જ સારી જોબ એને મળી શકે, એનું જીવન ધોરણ ઊંચું આવી શકે અને કંઈક શ્રેષ્ઠ કરી શકે, એના માટે થઈને સ્કિલ ઇન્ડિયા આવ્યું હતું. તો આ સ્કિલ ઇન્ડિયાએ તેનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપિત કરી દીધું છે. આ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયે હરિયાણાના ગ્વાલ પહાડી એટલે કે ગુરુગ્રામ ખાતે સાહેબ ઉર્જા પાવરમાં કૌશલ્ય વિકાસ માટે સૌપ્રથમ સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના કરી છે. રાષ્ટ્રીય સૌર ઉર્જા સંસ્થા
NISE ના પરિસરમાં આ સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના કરવામાં આવી છે. હવે આ જે સાહેબ સેન્ટર ઓફ એક્સિલન્સ જે છે સાહેબ, એમાં આપણે કેવા પ્રકારના કુશળ કારીગરોનું નિર્માણ કરીશું? તો આ સેન્ટર ઓફ એક્સિલન્સમાં વીજળી ક્ષેત્ર, ઓટોમેશન ક્ષેત્ર અને સોલર એનર્જી સેક્ટરમાં અત્યાધુનિક કુશળ ટ્રેનર્સ અને મૂલ્યાંકનકારોનો એક પૂલ બનાવીશું. શું કામ? કારણ કે આ વીજળી ક્ષેત્ર અત્યારે તમને મને ખબર છે કે સરકારે ઇલેક્ટ્રિક 2 વ્હીલ, ઇલેક્ટ્રિક 4 વ્હીલ ઉપર સબસિડી હમણાં જાહેર કરી. ટૂંક સમયમાં લિથિયમ બેટરી પર પણ સરકાર સબસિડી જાહેર કરવા માંગે છે. શું કામ? કે એનાથી એ 4 વ્હીલ કે 2 વ્હીલ હજી સસ્તી પડે તો લોકો એનો વધુ વપરાશ કરે. કારણ કે એક તો ઓલરેડી આપણે જે ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરવું પડે છે, જેના લીધે સરકારને ફોરેક્સ રિઝર્વ જાય છે, તો એક તો આપણો રૂપિયો એનાથી નબળો પડે, પ્લસ પ્રદૂષણ. તો ઇલેક્ટ્રિક 4 વ્હીલ વાપરો તો ઘરની જ વીજળી સોલાર પ્લાન્ટ લગાવી દો તો, અને કાંઈ પ્રદૂષણ થાય નહીં તો સરકાર તો એ બળ કરવાની. તો આ જે વીજળી ક્ષેત્ર જે છે અને ઓટોમેશન ક્ષેત્ર છે, હવે એકબીજા સાથે ઇન્ટરલિંક થવાના છે. એટલે એમાં આજીવન જરૂરિયાત રહેવાની છે. અને સોલાર એનર્જી સેક્ટર તાજેતરમાં એવો બૂસ્ટ થયો છે જે હવે આજીવન બૂસ્ટ રહેશે. કારણ કે અત્યારે તો ચલો તમારે ઘર ઉપર મોટી મોટી સોલાર પેનલ લગાવવી પડે છે. જેમ કે આપણે તમને ખબર હતી કે ભાઈ પહેલાં તમને ખબર હોય તો વીજળીના 100 વોટના બલ્બ આવતા, ઓલા પીળા, તમને ખબર હોય તો. એમાંથી આજે આપણે ક્યાં પહોંચ્યા કે 1 વોટ, 2 વોટ કે 5 વોટમાં તમને 100 વોટ કરતાં વધારે પ્રકાશ ફેંકે. તો આ સોલાર સેક્ટર જે છે સાહેબ, અત્યારે મોટી મોટી પેનલો આપણે લગાવીએ છીએ. તો કાલ સવારે હું તો એમ એવું વિઝ્યુલાઇઝેશન કરું છું કે એમાં હજી આ વધારે આપણે કુશળ કારીગરોમાં ડેવલપ કરીશું. તો ભાઈ એમાં કદાચ એવું બી આવી જશે કે તમારી બારી છે તો બારીના કાચ જ એવા સોલર પેનલવાળા બનાવી નાખશે. બારી બંધ કરો તો બંધ, તડકો આવે, પાવરનો પાવર બને. ઘણું આમાં હજી જરૂર છે. કારણ કે હજી સોલાર એનર્જી સેક્ટર પ્રાથમિક તબક્કામાં છે સાહેબ. તો આ 3 સેક્ટરને જોઈને અત્યારે સ્કિલ ઇન્ડિયાએ પ્રથમ સેન્ટર ઓફ એક્સિલન્સમાં આ 3 સેક્ટર પસંદ કર્યા છે, જે હકીકતમાં ફ્યુચરમાં ઓન ડિમાન્ડ રહેવાના છે, જેનાથી ઉમેદવારોને નોકરી મેળવવામાં ઘણી સરળતા રહેશે જ. આ સેન્ટર ઓફ એક્સિલન્સ સાહેબ વીજળી, ઓટોમેશન અને સોલાર એનર્જીના ક્ષેત્રોમાં ઉમેદવારોની રોજગારી વધારવા માટે વિગતવાર તાલીમ આપશે અને ઉચ્ચ ટ્રેનર્સ અને આકલનકર્તાઓનો સમૂહ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઇસરો દ્વારા બાળકો દ્વારા બનાવાયેલા 18 સેટેલાઇટ, એવું નથી, ઇસરો જે છે એ 18 બાળકો દ્વારા બનાવાયેલ સેટેલાઇટને લોન્ચ કરશે. ખાસ યાદ રાખજો, થોડુંક ટાઇટલમાં મિસ્ટેક છે. તમિલનાડુ, ચેન્નાઈના 18 બાળકો હાલમાં એક નેનો કોમ્યુનિકેશન સેટેલાઇટ બનાવી રહ્યા છે, જે તમામ સેટેલાઇટને ઇસરો દ્વારા અવકાશમાં લોન્ચ કરવામાં આવશે. આ વર્ષ 2021માં ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં બાળકો દ્વારા બનાવેલા એક સેટેલાઇટને ઇસરોના PSLV C51 દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ PSLV છે, બરોબર. C51માં આપણે આ સેટેલાઇટ લોન્ચ કરીશું. એનું નામ આપણે આપ્યું છે સતીશ ધવન સેટેલાઇટ. આને ક્યારે 2021માં C51 સતીશ ધવન, આવતા વર્ષે એમની 100મી જન્મ જયંતિ છે. ઇસરોના મહાન વૈજ્ઞાનિક છે. તો C50માં યાદ રાખજો, CMS-01 હમણાં જ આપણે છોડ્યો. અને C49માં યાદ રાખજો, અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-01. બરાબર. તો આ સેટેલાઇટ આપણે યાદ રાખવાના છે, જે હમણાં ભારતે છોડેલા છે, ઘણા ઇમ્પોર્ટન્ટ છે. ભારતીય રોકેટ વૈજ્ઞાનિક સતીશ ધવનની 100મી જન્મ જયંતિ નિમિત્તે સેટેલાઇટને સતીશ ધવન નામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત વર્ષ 2021માં બાળકો દ્વારા બનાવેલા બીજા 2 કમ્યુનિકેશન સેટેલાઇટ પણ આપણે લોન્ચ કરીશું. અને આ પહેલા ઇસરોએ બાળકોએ બનાવેલા દુનિયાના સૌથી નાના ઉપગ્રહ કલામસેટ V2 24 જૂન 2019ના રોજ લોન્ચ કરી ચૂક્યું છે, જેનું વજન 1.2 કિલોગ્રામ હતું. બરોબર. એટલે બહુ સારી વાત કહેવાય. પછી DRDOએ દુનિયાની સૌથી શક્તિશાળી તોપ બનાવી છે. તમે જોઈ શકો છો કે જે સક્સેસફુલી ટેસ્ટ ફાયર હોવિત્ઝર એટ બાલાસોર ફાયરિંગ રેન્જ. તો આ DRDO દ્વારા વિકસિત સ્વદેશી હોવિત્ઝર તોપ, જેને DRDOએ એવું કીધું છે કે આ સૌથી તાકાતવર, વિશ્વની સૌથી શક્તિશાળી તોપ છે, જેનું ઓડિશાના બાલાસોર ખાતે સફળ ટ્રાયલ કર્યું છે,
આ તોપ અત્યાર સુધીની સૌથી શક્તિશાળી ગણાતી બોફોર્સ સહિત વિશ્વની કોઈ પણ તોપ કરતાં વધારે શક્તિશાળી છે. એનું રીઝન એ છે કે આ જે હોવિત્ઝર જે છે સાહેબ એની તોપના ગોળા ફેંકવાની ક્ષમતા સાહેબ 48 કિલોમીટરની છે, જે બોફોર્સ કરતાં 16 કિલોમીટર વધારે છે. બોફોર્સની ક્ષમતા 39 કેલિબર રાઉન્ડની છે, જ્યારે હોવિત્ઝરની ક્ષમતા 52 કેલિબર. એટલે 39 કેલિબર હોય ને એની કરતાં 52 કેલિબરની સાઇઝ વધારે હોય સાહેબ. એટલે એક તો દૂર ફેંકે છે અને વધારે તાકાતવાળા ફેંકે છે, એટલે દુશ્મનનો તો કચ્ચર ઘાણ નીકળી જાય. બરોબર, એવી તાકાતવર તોપ DRDO દ્વારા બનાવવામાં આવી છે. એની જો પેરામીટરની સાહેબ વાત કરીએ તો આ ગન સ્વયં સંચાલિત રીતે કલાકના 25 કિલોમીટર સુધી જઈ શકે છે. અને આ તોપનું સિક્કિમ અને પોખરણ એટલે કે રાજસ્થાનમાં 2000 ગોળા છોડીને આનો ટેસ્ટ કરવામાં આવ્યો છે, જે દેશને અત્યારે 1580 તોડ ટોપો સિવાય 150 ATAGS એટલે આને જ હોવિત્ઝર કહેવાય અને 114 ધનુષ તોપોની જરૂર છે. તો 150ની રિક્વાયરમેન્ટ હોવિત્ઝર પૂરી કરશે. બરોબર, ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનશે. પણ આ પ્રાણી સંગ્રહાલય કેવું બનવાનું છે? તો આ જે સાહેબ પ્રાણી સંગ્રહાલય બનવાનું છે એ ઈજાગ્રસ્ત અને માનવભક્ષી માંસાહારી પ્રાણીઓને સાચવવા માટે રાજ્ય સરકારે બનાવવામાં આવ્યું છે, વન વિભાગની સહાય લઈને. શું કામ? તો અત્યારે તમને હમણાં ખબર હોય તો ગુજરાતમાં દીપડાઓનો ઘણો ત્રાસ છે. તો એવા કેટલા 11 કે 12 દીપડાઓને હમણાં જામનગરના આ ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન કિંગડમમાં છોડવામાં આવ્યા હતા. હવે દીપડા ત્યાં જ રહેશે, કારણ કે અમુક દીપડા જે હતા એ ઘાયલ હતા, અમુક વન વિભાગ દ્વારા પકડવામાં આવ્યા હતા અને અમુક માનવભક્ષી થઈ ગયા હતા. તો આવું બધું શું કામ થાય છે? તો અત્યારે જે જંગલોના પ્રમાણમાં જે ઘટાડો જોવા મળે છે દર વર્ષેના વર્ષે, એના કારણે આપણે પ્રાણીઓનું ઘર છીનવી રહ્યા છીએ. તો એ લોકો ક્યાં જશે? તો અંતે એ લોકો આપણે ત્યાં જવાના છે અને ખોરાક માટે છેલ્લે માનવ મળશે તો માનવ ભક્ષણ કરશે. તો હવે રિલાયન્સના સહયોગથી આપણે જામનગરમાં 280 એકરમાં ઉદ્યાન બનાવવાના છીએ. આ પ્રાણી સંગ્રહાલય જામનગર અને ગુજરાતના વિશ્વ ફલક પર એક નવી ઓળખ આપશે. આ પ્રાણી સંગ્રહાલયમાં તમે ને હું ફરવા જઈ શકવાના નથી. શું કામ? એ ઈજાગ્રસ્ત કે માનવભક્ષી માંસાહારી પ્રાણીઓ છે ત્યાં તેને છોડી દઈશું. ત્યાં છૂટથી હરશે ફરશે, આપણી કોઈ પણ માનવની દખલગીરી ત્યાં જોવા મળશે નહીં. એનું નામ છે ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન કિંગડમના નામે જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલયમાં સ્થાન પામશે. રેસ્ક્યુ સેન્ટર રિલાયન્સની CSRનો એક ભાગ છે, જ્યાં ઈજાગ્રસ્ત અને માનવભક્ષી માંસાહારી પ્રાણીઓને સાચવવા માટે રાજ્ય સરકારના વન વિભાગને સહાય કરવા માટે તે બનાવવામાં આવ્યું છે, જે સિંગાપોરમાં બનેલા ઝૂ કરતાં પણ મોટું હશે. આ રેસ્ક્યુ સેન્ટરમાં વન વિભાગને પ્રાણીઓ રાખવા માટે ઘણું જ સહાયરૂપ બનવાનું છે. યાદ રાખજો. હ્યુમન ફ્રીડમ ઇન્ડેક્સ. તો આ જે હ્યુમન ફ્રીડમ ઇન્ડેક્સ છે, નોટ આઉટ આપણો થોડોક રેન્ક પાછળ ગયો છે, પણ એ રેન્ક ભલે પાછળ ગયો એનું રીઝન એ હતું કે ભારતમાં હમણાંથી લોકો છે ને ખોટા આંદોલનો કરતા બહુ શીખી ગયા છે. બરાબર, તો એના લીધે સરકારને અમુક જનરલી મારા મત મુજબ તો આ 2018 સુધીનો હતો, પણ એ 2018 સુધીમાં જે સાહેબ આપણે અમુક કાયદા લાવ્યા છીએ એ કાયદાના લીધે જે લોકો આંદોલન ના કરી શકે એની માટે જે સરકારે પ્રતિબંધ લગાડ્યા હોય સાહેબ, એના લીધે થઈને થોડોક રેન્ક આપણો પાછળ ગયો છે. આમાં કોઈને મોદી સાહેબને ભલું ભૂરું કહેવાની જરૂર નથી, કારણ કે આ 2008થી લઈને 2018 સુધીનો છે. આમાં મોદી સાહેબનો 4 વર્ષનો જ કાર્યકાળ છે, બાકી 2008થી 2014નો કાર્યકાળ કોંગ્રેસનો હતો. એટલે આમાં કોઈ એમ કહેતા હોય ને કે તમે મોદી ભક્ત છો ને આમ ભક્ત છો, તો બાકીનો કાર્યકાળ આમાં કોંગ્રેસ સરકારનો છે, એ બી યાદ રાખજો. બરોબર, તો આમાં આપણે થોડોક ક્રમ આપણો પાછળ ગયો છે. આ અમેરિકન થિંક ટેન્ક, બરોબર, પિંક નહીં, થિંક ટેન્ક, ક્રેટો ઇન્સ્ટિટ્યૂટ અને કેનેડાના ફ્રેઝર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંયુક્તપણે હ્યુમન ફ્રીડમ ઇન્ડેક્સ 2020 બહાર પાડવામાં આવ્યો હતો. આ ઇન્ડેક્સમાં વર્ષ 2008થી 2018ના સમયગાળા દરમિયાન
ના ડેટાનો ઉપયોગ કરીને વ્યક્તિગત, નાગરિક અને આર્થિક સ્વતંત્રતાને લગતા 76 સૂચકાંકોના આધારે 162 દેશોને સ્થાન આપવામાં આવ્યું છે. આ વર્ષે 162 દેશોની યાદીમાં ભારત 111મા સ્થાને છે, જેમાં એકંદરે ભારતનો સ્કોર 10માંથી 6.43 છે. 2019માં ભારત આ ઇન્ડેક્સમાં 94મા ક્રમે હતું. આમ ભારતનો ક્રમ 17 સ્થાન નીચે આવી ગયો છે. તે ચિંતાનો વિષય છે, પણ વાંધો નહીં. એકવાર દેશ આપણો રાગે પડશે એટલે આનો સ્કોર વધી જશે. આપણે ફરીથી ટોપ 100માં આવી જઈશું. આ ઇન્ડેક્સમાં ન્યૂઝીલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ ને હોંગકોંગ અનુક્રમે પ્રથમ 3 સ્થાને છે, અને યુએસ અને યુકે, આ વિચાર કરો, આ દેશોમાં લોકોને બહુ જવું હોય ને રહેવા, એ 17મા ક્રમે છે. સિરિયા, સુદાન, વેનેઝુએલા છેલ્લા ક્રમે છે. આ હ્યુમન ફ્રીડમ ઇન્ડેક્સ જે છે સાહેબ, એમાં ભારતના પડોશી દેશો, આપણે ભારતમાં તમને બહુ પ્રોબ્લેમ હોય ને રહેવામાં કે સરકાર આ બહુ પાછળ ગયું ને આપને સ્વતંત્રતા નથી આપતા, સાંભળી લ્યો. ચીનનો રેન્ક 129મો છે, બાંગ્લાદેશનો 139મો છે, ને પાકિસ્તાનનો 140મો છે. એટલે ગૌરવ લેજો, જન્મ ભારતમાં થયો છે, બરોબર. કારણ કે 10માંથી 6.43, 6.5% જેટલી તો સ્વતંત્રતા છે. અમુક તો સરકારને ના છૂટકે લેવી પડે, નકર આપણે જેને હક લેવા દેવી એમ નથી, બરોબર. આ હ્યુમન ફ્રીડમ ઇન્ડેક્સ જે છે સાહેબ, એમાં વિશ્વમાં માનવ સ્વતંત્રતાની સ્થિતિનું પ્રતિનિધિત્વ કરે છે, જે વ્યક્તિગત, નાગરિક અને આર્થિક સ્વતંત્રતા જેવા વ્યાપક પરિબળોના આધારે માપવામાં આવે છે. આ ઇન્ડેક્સમાં દેશોને 0 થી લઈને 10ની વચ્ચે રેન્કિંગ આપવામાં આવે છે. 10ને સર્વોચ્ચ માનવ સ્વતંત્રતા રજૂ કરે છે, જ્યારે 0 જે છે એ સૌથી નીચી માનવ સ્વતંત્રતાને રજૂ કરે છે. આ ઇન્ડેક્સ સંયુક્ત રાજ્ય અમેરિકાની ક્રેટો ઇન્સ્ટિટ્યૂટ અને કેનેડાની ફ્રેઝર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંયુક્ત રૂપે પ્રકાશિત કરવામાં આવે છે. એટલે યાદ રાખજો, 2019માં 94મો, 2020માં 111મો, બરોબર. યાદ રાખજો, ભૂલાય નહીં. સરકારે તાજેતરમાં નવા વીજળી નિયમ એટલે કે વીજળી ગ્રાહક અધિકાર નિયમ સરકારે લોન્ચ કર્યા છે. આ વીજળી ક્ષેત્રમાં સુધારા માટે નવા નિયમોની જાહેરાત થઈ છે. એ આપણે કેન્દ્રીય ઉર્જા રાજ્યમંત્રી આર.કે. સિંહે 21 ડિસેમ્બર 2020ના રોજ આ નિયમ રિલીઝ કર્યા છે. તેમાં વીજ વપરાશકારોના અધિકાર નક્કી કરવામાં આવ્યા છે. કારણ કે અવારનવાર દેશમાં ઘણી એવી ફરિયાદો ઉઠતી હતી કે સાહેબ અમે રજીસ્ટ્રેશન કરાવ્યું પછી ઘણા મહિને અને અમુક કિસ્સામાં સાહેબ ઘણા વર્ષે અમારા ઘરે વીજળી કનેક્શન પહોંચ્યું છે. તો સરકારે હવે ગ્રાહકોના એટલે કે વીજ વપરાશકારોના અધિકાર નક્કી કરી દીધા છે. આ નિયમ હેઠળ અરજી કર્યા બાદ હવે આ જે નવા નિયમ લાગુ પડી ગયા છે, એમાં તમે અરજી કરશો સાહેબ, તો તમે જો મેટ્રો સિટીમાં રહેતા હશો તો વીજળી કનેક્શન તમને 7 દિવસની અંદર મળી જશે. જો તમે અન્ય શહેરોમાં રહેતા હશો સાહેબ, તો વીજળી કનેક્શન તમારા રજીસ્ટ્રેશન કરાવ્યાના 15 દિવસમાં મળી જશે. અને જો તમે સાહેબ ગામડામાં રહેતા હશો તો વીજળી રજીસ્ટ્રેશન કરાવ્યાના 30 દિવસની અંદર સાહેબ તમને કનેક્શન આપવું જ પડશે. અને જો તમને કનેક્શન ન આપ્યું અને એની ફરિયાદોનો નિકાલ ન લાવો તો વીજળી કંપનીને સાહેબ દંડ પણ ફટકારવામાં આવશે. એટલે યાદ રાખજો, મેટ્રોમાં 7 દિવસ, શહેરોમાં 15 દિવસ અને ગામડામાં 30 દિવસની અંદર વીજ કનેક્શન આપવું કમ્પલસરી રહેશે. હવે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે કોર્પેટ્સની 35મી આવૃત્તિનું આયોજન થયું. કોર્પેટ્સ એટલે યાદ રાખજો, ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે, અહીંયા તમે જોઈ શકો છો. અને આમાં જે છે જનરલી કોઈ પણ સમુદ્રી અભ્યાસ થાય તો એમાં શું હોય, આપણા યુદ્ધ જહાજ જાય, પણ આ જે છે એ એક પેટ્રોલ વેસલનું બરોબર છે કોર્પેટ્સ. તો આમાં ભારતીય નૌસેના અને ઇન્ડોનેશિયા નૌસેના વચ્ચે સાહેબ ભારત ઇન્ડોનેશિયા કોઓર્ડિનેટેડ પેટ્રોલ ઇન્ડિયા ઇન્ડો કોર્પેટની 35મી આવૃત્તિ યોજાઈ ગઈ હતી, જેમાં ભારતીય નૌસેનાનું INS કુલિશ, P-8I મરીન પેટ્રોલ એરક્રાફ્ટ એટલે કે MPA સાથે સ્વદેશી રીતે બનાવવામાં આવેલ મિસાઇલ કોર્વેટ અને ઇન્ડોનેશિયન નૌસેના જહાજમાંથી KRI કટન્યાગદીન, કાપીચન, પેચીમુરા ક્લાસ કાર્વેટ ને ઇન્ડોનેશિયન આપણે મરીન પેટ્રોલ એરક્રાફ્ટ સાથે પેટ્રોલિંગ આપણે કર્યું હતું.
આમાં 35મી ઇન્ડિયા ઇન્ડો કાર્પેટમાં ભારતીય નૌકાદળની આંતર સંચાલન ક્ષમતાને મજબૂત કરવા અને ભારત પેસિફિક ક્ષેત્રમાં મજબૂત સંબંધો બનાવવાના પ્રયત્નોમાં ફાળો આપવા માટે થઈને આપણે આનું આયોજન કર્યું છે. દરિયાઈ સંબંધોને મજબૂત બનાવવા માટે બંને દેશોની નૌસેના આ ક્ષેત્રમાં શિપિંગ અને આંતરરાષ્ટ્રીય વેપારની સલામતી સુનિશ્ચિત કરવા વર્ષ 2002 થી તેમની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ પર સાથે કામ કરી રહી છે. યાદ રાખજો. આમાં તમે સાહેબ જોઈ શકો છો ધોલેરા ખાતે 1000 એકર વિસ્તારમાં બનશે વિશ્વ સ્તરીય સ્પેશિયલ એજ્યુકેશન રિજિયન. હવે ધોલેરા ખાતે ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રિજિયન એટલે કે GSER ની સ્થાપના માટે ગુજરાત સરકારે સેરેસ્ટ્રા ગ્રુપ સાથે આપણે MOU કર્યા છે, જેમાં યુનિવર્સિટી ડિસ્ટ્રિક્ટ, સ્કૂલ ડિસ્ટ્રિક્ટ અને ઇનોવેશન ડિસ્ટ્રિક્ટ જેવા વિભાગોનું આયોજન કરવામાં આવશે. હમણાં 3 દિવસ પહેલાના ન્યૂઝપેપરમાં હતું સાહેબ કે આજનો વિદ્યાર્થી જે કરોડો રૂપિયા ખર્ચીને વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટી છે કે ઓક્સફોર્ડ, કેમ્બ્રિજ અથવા એની સમકક્ષ ઘણી એવી યુનિવર્સિટીઓ છે કે જ્યાં ઘરથી દૂર એકલો કરોડો રૂપિયા ખર્ચીને જે જઈ રહ્યો છે અથવા જેને જવું છે પણ પૈસાના અભાવે જઈ નથી શકતા, તો હવે બધી જ યુનિવર્સિટીની એક બ્રાન્ચ આ ધોલેરા ખાતેના વિશ્વ સ્તરીય સ્પેશિયલ એજ્યુકેશન રિજિયનમાં બનશે, જેનાથી આપણા ભારત દેશના આપણા વિદ્યાર્થીઓને બહાર જવાની જરૂર રહેશે નહીં, બલકે વિશ્વ સ્તરીય બધી જ હાઈ ક્લાસ લેવલની યુનિવર્સિટીઓની બ્રાન્ચો આપણે ધોલેરામાં ઓપન થશે. એટલે ધોલેરા એક વિશ્વ સ્તરીય સ્પેશિયલ એજ્યુકેશન રિજિયન બનીને ભારતમાં ઉભરશે અને આખા ભારતના વિદ્યાર્થીઓ ધોલેરા આવશે. બરાબર. એમાં વિદ્યાર્થીઓ માટે રહેણાંક, રમતગમતના કોમ્પ્લેક્સ છે વગેરેની સુવિધાઓ પ્રાપ્ત થશે. ભવિષ્યમાં 5000 એકર સુધીના વિસ્તરણની પણ સરકારની સંભાવના છે. વિશ્વના કોઈ પણ શૈક્ષણિક એકમ સાથે સ્પર્ધા કરવા માટે આ ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રિજિયન સક્ષમ હશે. ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રિજિયનના પ્રોજેક્ટમાં રોકાણથી રાજ્યના આર્થિક વિકાસને પણ વેગ મળશે અને સરકારનું કહેવું એવું છે કે આની સાથે અન્ય અનેક ધંધા રોજગારના લીધે 2.5 લાખ જેટલા લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારીના અવસરો પ્રાપ્ત થશે. યાદ રાખજો ભૂલ્યા વગર. ચીફ કમાન્ડર ઓફ લીઝન ઓફ મેરિટ પુરસ્કાર આ અમેરિકાનું સૌથી સર્વોચ્ચ લશ્કરી સન્માન છે, જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને મળ્યું છે, પણ કોરોનાના કારણે તેઓ લેવા માટે જઈ શક્યા નથી. માટે તાજેતરમાં PM નરેન્દ્ર મોદીને અમેરિકાનું સર્વોચ્ચ લશ્કરી સન્માન સાહેબ ચીફ કમાન્ડર ઓફ ધ લીઝન ઓફ મેરિટ પુરસ્કાર આપવામાં આવ્યો, જે ફક્ત સરકાર અથવા રાષ્ટ્ર પ્રમુખને જ આપવામાં આવે છે. નરેન્દ્ર મોદીએ તેમના ઉત્કૃષ્ટ નેતૃત્વને દૂરદ્રષ્ટિ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સિંહ જે છે, તરણજીત સિંહ સંધુએ વડાપ્રધાન વતી આ એવોર્ડ સ્વીકાર્યો હતો અને અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓબ્રાયન દ્વારા તેમને વ્હાઇટ હાઉસ ખાતે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આપણે મોદી સાહેબની સાથે સાથે આ પુરસ્કાર ઓસ્ટ્રેલિયાના PM સ્કોટ મોરિસન અને જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને પણ આ પુરસ્કાર અથવા સન્માન આપવામાં આવ્યું હતું. આ જાપાનના પૂર્વ PMને તેમની નેતૃત્વશીલતા માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. જો આ પુરસ્કારની તમને સાહેબ વાત કરું તો લીઝન ઓફ મેરિટ સન્માનની શરૂઆત અમેરિકી કોંગ્રેસ દ્વારા 20 જુલાઈ 1942ના રોજ કરવામાં આવી હતી. તે અમેરિકાના સૈન્યમાં ફરજ બજાવતા સૈનિકો તેમજ વિદેશી સૈન્યના સભ્યો અને રાજનીતિક હસ્તીઓને આપવામાં આવે છે, જેમણે તેમના કાર્યકાળ દરમિયાન અસાધારણ સેવાઓ અને ઉપલબ્ધિઓ દર્શાવી હોય. તેઓને આપવામાં આવતું આ એક લશ્કરી સન્માન છે, જેને એક સર્વોચ્ચ લશ્કરી મેડલ પણ માનવામાં આવે છે. યાદ રાખજો, જે મોદી સાહેબને મળ્યું છે. આજના દિવસનો સૌથી છેલ્લો ટોપિક કે ન્યુમોનિયા સામે ભારતની સ્વદેશી રસી. અત્યારે તમને ખબર છે કે કોરોના જે છે એમાં તમારે CT સ્કેન કરવો પડે છે, કારણ કે કોરોના અને ન્યુમોનિયાના સિમ્પટમ સેમ છે. બંને રોગ તમારા ફેફસાને જ અસર કરે છે. ફેફસામાં તમારે કફ જામી જાય, જેનાથી શ્વાસ લેવામાં પ્રોબ્લેમ આવે છે અને આગળ જતા
વધારે શ્વાસ લેવામાં પ્રોબ્લેમ આવે, તમારું ઓક્સિજન લેવલ 90 થી નીચે જતું રહે તો તમારું અવસાન પણ થઈ શકે. તો આ ન્યુમોનિયા સાહેબ અત્યાર સુધી કેવું થતું હતું કે ચલો તમે ને હું તો મોટા થઈ ગયા, આપણા સમયમાં ન્યુમોનિયાની રસી નહોતી એટલે તમને મને થવાના ચાન્સીસ રહે. પણ અત્યારે જે નવી જનરેશન જે જન્મ લઈ રહી છે સાહેબ, એના માટે તો ન્યુમોનિયાની વેક્સિન પણ મળે છે માર્કેટમાં. પણ અત્યારે ફોરેનની 2 ફાઇઝર કંપની છે, ગ્લેક્સોસ્મિથલાઇન કંપની છે, તો આ 2 જ રસી ન્યુમોનિયાની હતી જે ફોરેનની કંપની હતી, જેમની રસી એકંદરે ઘણી મોંઘી હતી. પણ હવે ભારતમાં સાહેબ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એ ન્યુમોનિયા માટેની પ્રથમ સ્વદેશી રસી વિકસાવી છે. આ દેશી રસી તેના લોકાર્પણ પછી ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થશે. અને આપણી આ સ્વદેશી છે એટલે બીજી જે 2 કંપની જે છે ન્યુમોનિયાની રસી આપતી એના પ્રમાણમાં એકંદરે રસી ઘણી સસ્તી હશે અને સામાન્ય માણસને પણ પોસાશે, જેનાથી તેના બાળકને રસી અપાવીને બાળકને આજીવન ન્યુમોનિયાના ખતરાથી તમે દૂર કરી શકો છો. કારણ કે સાહેબ તમે માનશો નહીં, દર વર્ષે ભારતમાં 1 લાખથી વધુ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાહેબ આ ન્યુમોકોકલ બેક્ટેરિયા, જેના લીધે ન્યુમોનિયા બીજા 2 ડિઝીઝ, ટોટલ 3 ડિઝીઝ થાય છે ન્યુમોકોકલ બેક્ટેરિયાને કારણે. દર વર્ષે 5 વર્ષથી નીચેના સાહેબ 1 લાખથી વધુ બાળકોનું અવસાન થઈ રહ્યું છે આજના 21મી સદીના સમયમાં. બરાબર, તો એમાં રસીનો ભાવ હવે આપણી સ્વદેશી આવી સાહેબ એ અવેલેબલ હશે વ્યવસ્થિત સ્ટોકમાં અને ભાવ પણ ઓછો હશે, તો એ મૃત્યુ દરને આપણે સાહેબ ઘણા અંશે કાબૂમાં લઈ શકીશું. એટલા માટે થઈને બહુ ગૌરવની વાત છે. હાલમાં 2 વિદેશી કંપનીઓ છે સાહેબ, ફાઇઝર અને ગ્લેક્સોસ્મિથલાઇન દ્વારા વિકસિત રસી ન્યુમોનિયા માટે વપરાય છે. ભારત દ્વારા વિકસિત રસી આ રસી કરતાં સસ્તી હશે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રથમમાં 1 હોય, દ્વિતીયમાં 100 હોય અને તૃતીયમાં 1000 વ્યક્તિ પર આપણે ટ્રાયલ લેવામાં આવે. એ વ્યક્તિને એમાં રિઝલ્ટ પોઝિટિવ મળે, કોઈને કાંઈ આડઅસર જોવા ન મળે ત્યારે રસીને માર્કેટમાં એપ્રુવલ મળે. સેમ કોરોનામાં અત્યારે ભારતમાં 2 થી 3 કંપનીની રસી ત્રીજા સ્ટેજ પર છે. યાદ રાખજો, આવા 3 તબક્કા આવે જેના ક્લિનિકલ ટ્રાયલ ડેટાની સમીક્ષા કર્યા પછી આ રસીને માર્કેટ એપ્રુવલ આપવામાં આવે છે. અને આ ટ્રાયલ ભારત અને આફ્રિકન દેશ ગેમ્બિયામાં કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એને ભારતમાં મંજૂરી આપવામાં આવી હતી. જે સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોનિયા દ્વારા થતા બાળકોમાં ન્યુમોનિયા અને ઇન્વેન્સિવ રોગો એટલે ઝડપથી ફેલાતા રોગો સામે એક્ટિવ ઇમ્યુનાઇઝેશન તરીકે દેશની પ્રથમ ન્યુમોનિયાની રસીનો ઉપયોગ કરવામાં આવશે. જેમ કે ન્યુમોકોકલ બેક્ટેરિયા જે છે એના ચેપથી બાળકોને ન્યુમોનિયા થાય છે, મેનિન્જાઇટિસ થાય છે, સેપ્ટિસિમિયાથી પીડાય છે. તો આને રોકવા માટે બાળકોને ન્યુમોકોકલ કન્ઝુગેટ રસી આપવામાં આવે છે. યુનિસેફના એક ડેટા અનુસાર દર વર્ષે ભારતમાં 1 લાખથી વધુ બાળકો 5 વર્ષથી ઓછી ઉંમરે ન્યુમોકોકલ રોગોથી મૃત્યુ પામે છે, જેને હવે આપણે સારી રીતના કાબૂમાં લાવી શકીશું. કારણ કે ભારતમાં સ્વદેશી જો રસી હતી પણ સ્વદેશી આવી એના લીધે શું થયું કે ભાઈ સસ્તી હોય તો આપણા જે મિડલ ક્લાસ ફેમિલીના માણસો છે એ બી દેવરાવે. કારણ કે હાલની તારીખમાં મેં જોયું છે સાહેબ, મારે નાનું બાળક છે એટલે કે ભાઈ ઘણી રસી અમુક લોકો આર્થિક તંગીના લીધે અફોર્ડ નથી કરી શકતા, એટલે ગવર્મેન્ટ જેટલી આપે એટલી આપે છે. પણ હકીકતમાં અમુક પ્રાઇવેટ રસી તમારા બાળકને આગળ જતા ઘણી કામમાં આવે. જેમ કે ન્યુમોનિયા છે, ઇન્ફ્લુએન્ઝાની રસી છે, એ બધી રસી આપવાના ફાયદા તમને આગળ જતા જાણવા મળશે. કારણ કે એ રસી હોય એમને ન્યુમોનિયા ન થાય, કદાચ તમે આજે નહીં આપો પણ કાલ સવારે મોટો થઈને ન્યુમોનિયા થશે ને લાખો રૂપિયાનું બિલ બનશે, ત્યારે ફ્યુચરનું વિચારીને અમુક રસી આપવી ઘણી જરૂરી છે. બરાબર, તો આપણો જે આ ડિસેમ્બર મહિનાનો પીઆઈ એક્ઝામ રિલેટેડ મારા મત મુજબ જે છે ઇમ્પોર્ટન્ટ કરંટ હતા એનો આ જે લેક્ચર હતો એ તમને કેવું લાગ્યું એ બી કમેન્ટ બોક્સમાં કહેજો. તમે બીજી કોઈ પણ એક્ઝામ માટે આવા વિડીયોની સિરીઝ તમે ઈચ્છો છો અથવા તમે સેપરેટ કે ભાઈ ઇકોનોમિક્સના કરંટ, સાયન્સ એન્ડ ટેકના કરંટ એવો વિડીયો બી જો તમે ઈચ્છતા હો તો બી તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. અથવા દર મહિના પછી અમે જે ડિસેમ્બરનું કરંટ અફેર્સનું એનાલિસિસ મૂક્યું છે આ સિરીઝ બી જો તમને ગમતી હોય તો બી લખજો કરંટ અફેર્સમાં, તો આપણે આગળથી બી આ કન્ટિન્યુ કરીશું. બરાબર,
તો આપણી પીઆઈની એક્ઝામ માટે હું તમને બેસ્ટ ઓફ લક કહેવા માંગુ છું. આગળની એક્ઝામ પણ આપણે પીઆઈની એક્ઝામ પછી બી તૈયારી મૂકવાની નથી, બરોબર. હવે આપણે આગળ એક મોટી જંગ જીતવાની છે. સરકાર તો કાલ સવારે વેક્સિન હવે તૈયારી છે, વેક્સિન લગાવીને આપણે આપણું કરિયર સેટ કરવાનું છે. કોરોના તો 1 થી 2 વર્ષ રહેશે, બરાબર. બાકી છેલ્લે તો બસ એટલું જ કહીશ, કીપ લર્નિંગ, કીપ એજ્યુકેટિંગ, બીકોઝ એઝ વી ઓલ નો એજ્યુકેશન ઇઝ લાઈફ ઇટસેલ્ફ. જય હિન્દ, જય ભારત.